તમારા મેન્સ રિલેટેડ કોઈ પણ પ્રકારના જેટલા બી સવાલ હોય પૂછી શકો. મતલબ આ મારો કોર એરિયા છે તો હું આમાં સારી રીતે હેન્ડલ કરી શકીશ. હમ જો એથિક્સ તો મતલબ એથિક્સ યુપીએસસી નું એથિક્સ એડ થયું હોય ને તો સારું હતું. આ એથિક્સ હવે હું શું બોલું અલગ રીતે એડ કરવામાં આવ્યું છે. આ મતલબ જો મતલબ હસમુખ સરનું એટીટ્યુડ શું છે કે તમે પોતાના જીવનમાં એથિકલ વેલ્યુ એડ કરો. એટલે એમને એથિક્સનો જે સિલેબસ છે ને ડાયરેક્ટ કોટ નહીં કર્યો. એમને પોતાની રીતે કર્યું છે કે તમે આ રીતે ડેલી લાઈફમાં કેવી રીતે કરો. તો જો જીપીએસસી માટે એથિક્સ કરવા માંગતા હોય ને મતલબ મને ખબર નહીં હોય કેવો પેપર પૂછશે, પરંતુ એપ્લિકેશન પાર્ટ વધુ હશે એમનો. રાધર દેન કે ભાઈ જે યુપીએસસીમાં જે છે ને કે થિયરી પૂછે ના પૂછે, એમને કેસ સ્ટડી વધુ રાખી છે એના કારણે કે એ એવું ઈચ્છે છે કે તમે પર્સનલ લાઈફમાં કયા વેલ્યુને શો કરશો. ને જીપીએસસી જો કરવા માંગતા હોય તો હું કહીશ કે એસે અને એથિક્સ બંને તમારો ડેસ્ટિન ડિસાઇડ કરશે. એથિક્સમાં તમારે 50 ને 200 બંને માર્ક્સ આવી શકે છે. એટલે એથિક્સનું સૌથી વધુ ધ્યાન આપજો. જે રીતે મતલબ અત્યાર સુધી હું સમજ્યો છું જીપીએસસીને. કહું બધું કહું. ઠીક છે. પહેલા તો છે કે મેન્સની આન્સર રાઇટિંગ મતલબ સ્ટાર્ટ કરતા હોય તો આ બંને લોકો માટે છે. જે લોકો અત્યારે મેન્સ અપ્લાય કરી રહ્યા છે અથવા પ્રિલિમ પછી બી મેન્સ કેવી રીતે કરવી અથવા ઓવરઓલ મેન્સ કેવી રીતે કરવી. હવે તો યુપીએસસી અને જીપીએસસી બંને સેમ થઈ ગયું છે. એટલે પોતે ડિસાઇડ કરી લીધું કે ગમે એમાં અપ્લાય થઈ શકશે. પહેલું તો એ જે મેં કીધું કે આન્સર રાઇટિંગની સ્કિલ સારામાં સારી હોવી જોઈએ. કે આન્સર કેવી રીતે લખવા છે. મેં ડિસ્કસ કર્યું કે આન્સર રાઇટિંગ કેવી રીતે કેળવવી, શરૂઆતમાં કેવી રીતે કેળવવું, મિડ ટાઈમમાં કેવી રીતે. એક વખત તમે આર્ટ શીખી ગયા ને તો હું ગેરંટી આપું છું પછી એટલું બધું તમારે લખવાની મહેનત નહીં થાય. પછી ખાલી તમારે નોલેજ ગેધર કરવાનું છે, અપ્લાય કરવાનું છે. એટલે પહેલાં કે સૌથી વધુ ધ્યાન એને આપો. બીજું મેં જે કીધું તો એ કે મેઇન્સનું માઇન્ડસેટ હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ જે વાંચવી મેઇન્સ ઓરિએન્ટેડ. બીજું વસ્તુ એ છે ને કે જ્યારે તમે લખો ને કે લાગે કે એવું કે ભાઈ હું મેઇન્સ લખું છું, માર્ક્સ મારે શા માટે નહીં આવતા. પ્રોબ્લેમ એ થાય કે એક સવાલમાં 3 ડિમાન્ડ પૂછવા માંગે છે એ રહી. કેમ કે હું સવાલ એવો છે કે મરાઠા posed the formidable challenge to the British expansion but could not consolidate their power into centralized authority capable of rivaling the British dominance in India. કોમેન્ટ. કોમેન્ટનો મતલબ આ વસ્તુ છે કે એક તો ડાયરેક્ટિવ તમને ખબર હોવું જોઈએ કે ડાયરેક્ટિવનો મતલબ શું છે. કોમેન્ટનો મતલબ છે કે લાસ્ટમાં તમારે શું કહેવાનું, ઓપિનિયન આપવાનું. ઓપિનિયન તો એવું નહીં કે ભાઈ ના કે મરાઠા જીત્યા હતા, જે છે એ તો હકીકત છે જ. પણ એ છે કે મરાઠા આટલા બધા મતલબ શક્તિથી લડ્યા હતા પરંતુ જીતી ના શક્યા. તમારો ઓપિનિયન જ્યારે કોમેન્ટ પૂછે ને ત્યારે એનો મતલબ છે ઓપિનિયન આપવો. અલગ અલગ ડાયરેક્ટિવ છે, બધાનો અલગ અલગ મતલબ થાય છે. એટલે એકવાર ખાલી સર્ચ કરી લેજો કે કીવર્ડનો મતલબ શું છે. એટલું બધું પ્રાયોરિટી નહીં આપવાની. જ્યારે તમે એક્ઝામ આપવા બેસો તમને ખબર બી નહીં હોય કે કયો કીવર્ડ હતો. સવાલ વાંચો ને એટલે ખબર પડી જશે કે આને કઈ રીતે ઢાળવાનો છે. આ વસ્તુ એ છે કે પૂછ્યું છે કે મરાઠા posed a formidable challenge to the British expansion but could not consolidate their power into centralized authority capable of rivaling the British dominance in India. વસ્તુ એ છે કે એક વસ્તુ આની મેજર ડિમાન્ડ શું છે કે બ્રિટિશ જે મરાઠા દ્વારા છે ને એ કે ફોર્મેડિબલ ચેલેન્જ હતા. એનો મતલબ શું હતો કે એમની પાસે શક્તિઓ હતી. તો આ વસ્તુ ક્યાંક આવવી જોઈએ કે હું મરાઠાઓનો પાવરફુલ પોઝિશન હતી કે નહીં, કેવી રીતે હું એ ડિફાઇન કરીશ. બીજી વસ્તુ એ કે હાઉ ધે પ્રૂવન ધ ફોર્મેડિબલ ચેલેન્જ. તો બ્રિટિશને એમને કેવી રીતે ચેલેન્જ કર્યું. ચેલેન્જ કર્યું છે, હરાયા નથી. તો એમ કરવાનું કે કઈ કઈ વસ્તુ એમની પાસે સ્ટ્રોંગ હતી કે એમને ચેલેન્જ કરી. ત્રીજી વસ્તુ એ કરવાનું કે બ્રિટિશ પાસે કઈ વસ્તુ એવી સ્ટ્રોંગ હતી કે જે આમને ચેલેન્જ કરી શક્યા પણ હરાવી ના શક્યા. તો બ્રિટિશનો પ્લસ પોઈન્ટ શું હતો હું એ લખીશ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ ડિમાન્ડ આની કોર ડિમાન્ડ શું છે. એક વખત હું સમજી ગયો, હવે હું ડિવાઈડ કરી દઈશ કે આ ક્વેશ્ચનને હું કેટલા પાર્ટમાં લખીશ. થઈ ગયું કે ભાઈ આને 3 પાર્ટમાં લખવાનું છે. પછી સ્ટાર્ટ કરવાનું છે કે હવે હું ઇન્ટ્રોડક્શન, બોડી ને કન્ક્લુઝન શું લખીશ. હવે એક્ઝામ ટાઈમમાં શું હોય છે, 10 માર્ક્સનો સવાલ છે ને તમારે 7 મિનિટમાં લખવાનો ને 15 માર્ક્સનો સવાલ 11 મિનિટમાં લખવાનો. હવે તમારી પાસે વિચારવા માટેનો સમય એક મિનિટ બી નહીં હોય. તમારે ખાલી લખવાનું જ છે. આ યાદ રાખજો કે જ્યારે બી તમે મેન્સનું પેપર પહેલી વખત લખવા જશો ને તમારી પાસે વિચારવાનો સમય છે જ નહીં, માત્ર લખવાનો સમય છે. હવે લખવાનો એનો મતલબ જ એ થયો ને કે તમે એટલી વાર રિવિઝન કરેલું હોવું જોઈએ કે તમારે વિચારી શકો જ નહીં. તમને એવું લાગતું હોય કે હું સમય ઘણો લઉં છું મેન્સમાં અત્યારે આન્સર લખવામાં. કારણ એ હોય છે કે રિવિઝન એટલું બધું હશે નહીં. સ્પીડ ત્યારે જ આવશે કે ત્યારે જેટલા તમે મલ્ટિપલ રિવિઝન કરેલા હશે. એટલે દિમાગમાં એ વસ્તુનું ક્લિયર રાખજો કે એક્ઝામ ટાઈમે તમારી પાસે વિચારવાનો સમય છે જ નહીં, માત્ર ને માત્ર લખવાનો સમય છે. બીજું વસ્તુ એ યાદ રાખવાનું, એક તો ડિમાન્ડ અન્ડરસ્ટેન્ડ કરવી, બીજું એ ઓલ પાર્ટને એડ્રેસ કરવા,
ને પછી એની વસ્તુ છે કે જ્યારે તમે આન્સર રાઇટિંગ શીખી ગયા, તમે લખતા શીખી ગયા કે લખવાનું કેવી રીતે છે, આ બધા પાર્ટ એડ્રેસ થઈ ગયા ને પછી એક વસ્તુ હોય છે કે વેલ્યુ એડિશન, કે હું વેલ્યુ એડિશન કેવી રીતે કરું. ને શાયદ ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે કે વેલ્યુ એડિશન કરો, વેલ્યુ એડિશન કરો, પણ કાંઈ ખબર પડતી નથી. તો હું સેક્શન બાય સેક્શન કહીશ કે કયા વસ્તુમાં શું વેલ્યુ એડિશન હોય છે. બીજું છે કે ટેસ્ટ સિરીઝનો, મતલબ આ વખતે હમણાં અમે એક માધવ અગ્રવાલ કરીને એવું કંઈક છે, ગયા વર્ષે આઈપીએસ હતા, આ વખતે આઈએસ બન્યા. એ કે મોસ્ટલી આપણે શું કરીએ છીએ કે જે મેન્સ વારંવાર અપિયર થતા હોય ને એ શું કરે, મલ્ટિપલ ટેસ્ટ લખવા ઉપર ધ્યાન આપે રાધર દેન કે ઇમ્પ્રુવમેન્ટ. મતલબ મારે 350 અથવા 360 માર્ક્સ આવે છે મેન્સમાં, એનો મતલબ કે મને લખતા તો આવડે છે કે શું લખવાનું છે. હવે 360માંથી 460 કરવાનો મતલબ છે કે ઇમ્પ્રુવમેન્ટ કરવાનો છે. તો એવા સમયે ડાયરેક્ટ લખવા કરતાં છે ને ઇમ્પ્રુવમેન્ટ ઉપર વધુ ધ્યાન આપો. તમને તમારો કેસમાં માની લો કે તમે જીપીએસસી વાળા છો, કે જીપીએસસીના 2 પેપર આપ્યા, મતલબ 2 એક્ઝામ આપી દીધી અને 378 અથવા 370 જ આવે છે, એનો મતલબ તમને આવડે છે કે લખાય કેવી રીતે. બસ એને સરખી રીતે લખવું ને એ જ જોવાનું છે કે કઈ વસ્તુમાં ડિમાન્ડ પૂછી છે, મેં ડિમાન્ડ એડ્રેસ નહીં કરી, કઈ વસ્તુમાં વેલ્યુ એડિશન કરવું તો નહીં કર્યું. 370 અથવા યુપીએસસીમાં બી 370 આવવાનો મતલબ જ શું છે કે તમને લખતા તો આવડે છે, બસ એમાં વેલ્યુ એડિશન ને રાઇટ ડિમાન્ડ છે ને એડ્રેસ નહીં થતી. એટલે 2 વસ્તુ હોય છે, એક તો તમને આન્સર રાઇટિંગ નહીં આવડતી, એક છે કે આન્સર રાઇટિંગ આવડે છે પણ માર્ક્સ ઇમ્પ્રૂવ નહીં થતા. તો પ્રોબ્લેમ એ છે કે તમે લખવા ઉપર વધુ ધ્યાન ના આપો, એને ઇમ્પ્રુવમેન્ટ ઉપર ધ્યાન આપો. એક ટેસ્ટ લખો 3 કલાક થશે, 3 થી 4 કલાક એને એનાલાઇઝ કરો કે કયા વસ્તુમાં શું પ્રોબ્લેમ આવે છે. રાધર કન્ટેન્ટ ઇન્ટ્રીજમેન્ટ ટ્રાય ના કરજો. જ્યારે શીખતા હોય ને ત્યારે શીખવાનું, જ્યારે કન્ટેન્ટ માટે કરતા હોય ને તો ટેસ્ટ સિરીઝને કન્ટેન્ટ માટે યુટિલાઇઝ કરવાનું. બંનેને મિક્સ કરવાનો ટ્રાય અત્યારે ના કરજો એટ અ ઇનિશિયલ સ્ટેજ. પછી તમે કરી શકો કે ભાઈ હું શીખી બી લઉં અને કન્ટેન્ટ બી ઇન્ક્રીઝ કરી લઉં. જ્યારે શીખતા હોય ને તો માત્ર શીખવાનું કે ભાઈ કન્ટેન્ટ સારું લખ્યું છે કે નહીં લખ્યું, પણ સરખી રીતે આન્સર લખ્યો છે કે નહીં લખ્યો. હું બતાવું કે આન્સર કેવી રીતે લખવાના છે. બીજી વસ્તુ મેં જે કીધું એ કે એક્સટર્નલ ઇવેલ્યુશન 2 પ્રકારના હોય, કે મેં આન્સર હાલ લખ્યો, મેં ચેક કર્યો. મેં ચેક એટલું જ કરીશ ને કે જેટલી મારી કેપેસિટી છે. અત્યાર સુધી હું જે શીખ્યો છું ને એટલું હું કહીશ કે ભાઈ આ આટલું આટલું એડ કરી શકાતું હતું. હવે મને ખબર જ નહીં કે બેસ્ટ આન્સર અથવા એબો એવરેજ આન્સર કેવી રીતે હોય. જો મેં કોઈકને પૂછ્યું અથવા કોઈ પાસે ચેક કરાયું તો મને વધુ સારું સાબિત થશે. હવે પ્રોબ્લેમ અહીંયા શું થાય છે કે તમે જો ફેમસ કોચિંગને જોઈન કરશો ને ત્યાં લોકોને પેલું રેમ્યુનરેશન એવું હોય છે કે એક કોપી ચેક કરવાના 800 થી 900 રૂપિયા હોય, ને એ લોકોને વધુ કમાવાની ઈચ્છામાં શું હોય કે એક કોપી અડધા કલાકમાં ચેક કરી દે. ને એમને હોય છે કે હર આન્સરમાં કાંઈક ને કાંઈક કોમેન્ટ કરવાની. તમે બેસ્ટ આન્સર લખ્યો છે ને તોય 6 માર્ક્સ મળશે, અને તમે વર્સ્ટ આન્સર લખ્યો છે ને તોય 3 માર્ક્સ મળશે. આ કોચિંગમાં નિયમ છે. હું ત્યાં ચેક કરીને આવ્યો છું ને એટલે કહું છું. એટલે એના ઉપર બહુ રિલાય ના કરજો. આઈધર તમે કોઈ પિયર રિવ્યુ છે ને એના ઉપર ધ્યાન દો, અથવા કોઈ લોકલ ટીચર હોય, અથવા લોકલ ટીચર યાની કે તમને પર્સનલી મળી શકતા હોય. જેમ કે આપણે વિવેક સાહેબ છે, એમનું મેન્સમાં સારી સ્ટ્રોંગ છે. તો અહીંયા સ્પીપરના લોકો શું કરે કે ત્યાં ટેસ્ટ સિરીઝ જોઈન કરે અને પર્સનલી ગાઈડન્સ મળે ને તો એમ થાય કે ચલો હું શીખી શકું. એવું અહીંયા તમારે ગાંધીનગરમાં કોઈ હોય અથવા ક્યાંય બી હોય, ઓનલાઈન તમને એવું હોય કે તમને ડેલી ઇવેલ્યુટ અથવા વીકલી ઇવેલ્યુટ કરીને પર્સનલી ગાઈડન્સ કરે ને એ પ્રોગ્રામને જોઈન કરવા ઉપર વધુ ધ્યાન આપવાનું. બીજી વસ્તુ છે કે આ રહી મેન પ્રોબ્લેમ જે થાય છે ને મેન્સમાં કે મારે વધુ સારું લખવું છે, એના માટે ટ્રાય કરે કે હું કન્ટેન્ટ મેળવું. એક ને એક વસ્તુ માટે 3 થી 4 જગ્યાએ કન્ટેન્ટ મેળવે. તો હું તો એક આ કોટ લખ્યો છે મારી જાતે, બી મિનિમાલિસ્ટ ઇન કન્ટેન્ટ, બી મેક્સિમાલિસ્ટ ઇન એપ્લિકેશન. ઓછું કન્ટેન્ટ લખવાનું મતલબ એ છે કે પોલિટી માટે તમે કન્ટેન્ટ એકઠા કરવું છો ને એ તમે ઇકોનોમીમાં બી અપ્લાય કરી શકો, એસએમાં બી કરી શકો, એથિક્સમાં બી કરી શકો. મેં હવે પહેલાં વાત કરી ઇન્ટરલિંકિંગનો. હવે ઇન્ટરલિંકિંગનો પાવર જો તમે સમજી ગયા ને તો કન્ટેન્ટ એટલું બધું મતલબ ભેગું કરવાની જરૂર પડશે જ નહીં. હું જે વસ્તુ કહી રહ્યો છું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્લીઝ માર્ક ઇટ ડાઉન ને એને સમજવાનો પ્રયાસ કરજો કે હું ઇન્ટરલિંકિંગ કેવી રીતે કેળવું. મેન્સમાં ઓછું મહેનત કરવાનું એક જ કી છે, ઇન્ટરલિંકિંગ. બાકી જે મેં નોટ્સનું કીધું કે પેલું હશે કૂવામાં હશે તો હવાડામાં આવી જશે. જે વસ્તુ બધી વસ્તુના નોટ તમારામાં ક્લિયર છે ને તો તેરા હાઈ ચાન્સ કે તમારે પેન રોકવાનો ટાઈમ નહીં મળે. દિમાગમાં યાદ આવતું જ જશે. એટલે ટ્રાય કરો કે કોઈ પણ ટોપિક નોટમાં ના છૂટે. બધા ટોપિકને મારે નોટમાં લખવા છે. એકવાર કોમ્પ્રિહેન્સિવ નોટ લખી દીધી પછી તમને લાગે કે આ સવાલ આ વર્ષ માટે ઇમ્પોર્ટન્ટ નહીં તો એને જવા દો, પણ એક વખત લખી તો દો, પછી વારંવાર તમારે બીજી નોટ વાંચવાની જરૂર જ ના પડે. ને એકવાર નોટ બનાવી 3 થી 4 વર્ષ તમારે સસ્ટેન રહેશે. તો જીપીએસસી માટે અથવા યુપીએસસી માટે પછી કાંઈ અલગ નોટ બનાવવાની જરૂર નહીં પડે. વસ્તુ એ છે કે હવે પ્રિલિમ અત્યારે પાસ થઈ ગયા કે આજ અથવા કાલ રિઝલ્ટ આવી જશે તો શું કરવું. એમ વસ્તુ છે કે અત્યારે 10 થી 15 દિવસ થઈ ગયા છે. પ્રોબ્લેમ એ થાય કે જે કટ ઓફની માર્જિનમાં અડતા હોય ને તો એમને એવું હોય કે રિઝલ્ટ આવે પછી તૈયારી કરીએ. જેમ કે મારું કહું 2022માં પ્રિલિમ આપ્યું, 15 દિવસ એટલી બધી મહેનત ના થઈ, પછી રિઝલ્ટ આવ્યું ને એમ થાય તો હવે શું મહેનત કરી, 15 દિવસ તો જતા રહ્યા.
એટલે આવું જ થાય. એટલે બેસ્ટ વસ્તુ એ છે ને કે એમ લાગે કે કટ ઓફથી 5 માર્ક્સ ઉપર છે અથવા કટ ઓફથી બોર્ડર લાઈન છે. કરવાનું શું છે? મેન્સ કરવાની જ છે. આઈધર તમે પાસ થાવ તો મેન્સ કરશો અથવા આવતા અટેમ્પ્ટ માટે મેન્સ કરશો. તો રાધર દેન વેસ્ટિંગ ટાઈમ 2-3 દિવસ જાઓ, ઘરે ફેમિલી સાથે મળો, પાછા આવો અને મેન્સની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. જ્યારે બી તમે પ્રિલિમ્સ આપી દીધી હોય ત્યારે આ એપ્રોચ ધ્યાનમાં રાખવાનું કે પ્રિલિમ પછી 2-3 દિવસ પછી ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. કારણ કે આ છે ને જે તમે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી જે મેન્સને શાર્પ કરી છે ને એને વાપસ રિપીટ કરવાનો ટાઈમ ખાલી 2 મહિના જ છે. હવે તો યુપીએસસી ટાઈમ બી ઘટાડો લાગી છે. હવે જેવું આવે ને તો શું કરવાનું, જ્યાં સુધી રિઝલ્ટ આવે ત્યાં સુધી 2 થી 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક તો કે હું ઓપ્શનલને સ્ટ્રોંગ કરીશ, જેટલું વાંચવાનું ઓપ્શનલ છે એટલે વાંચવાનું મન થશે જ. ઓપ્શનલ થઈ ગયો, એથિક્સ થઈ ગયું, એસે થઈ ગયું, અને બાકી 2-3 ટોપિક છે કે વર્લ્ડ હિસ્ટ્રી થઈ ગયું અથવા પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ થઈ ગયું. તો આ છે ને કે રિઝલ્ટ આવે ત્યાં સુધી કે હું એકવાર વાંચી નાખીશ. અત્યારે નોટ ઇટ ડાઉન કરી દો કે સાહેબ તમે અત્યારે મેન્સ ના આપતા હોય, આવતા વર્ષે આપો, તો સ્ટ્રેટેજી માટે તમે બનાવતા ટાઈમે ધ્યાનમાં રહે કે મારે આ વસ્તુ કરવાની છે. વડી પ્રિલિમ આપશો એટલે વડી કોઈકને શોધશો કે હવે હું શું કરું. ટેસ્ટ સિરીઝ તમે મતલબ એ ટાઈમે છે કે આગળના 15 દિવસ ખાલી ડેલી લખવા ઉપર ધ્યાન દો. કોઈ ટેસ્ટ સિરીઝ જોઈન કરવાનો મતલબ છે નહીં. કારણ કે અત્યાર સુધી તમે પ્રિલિમ્સનું જ વાંચતા આવ્યા છો, મેન્સ પ્રિલિમ પતે ત્યાં સુધી, તો તમારા માઇન્ડમાં પ્રિલિમનું ડેટા વધુ હશે, મેન્સનું એટલું હશે નહીં. તો જ્યાં સુધી એકવાર વાંચો નહીં ત્યાં સુધી ટેસ્ટ આપવાનો મતલબ છે નહીં. હું અત્યારે જોઉં છું ઘણા બધા મતલબ પ્રિલિમ્સ પતીને 2-3 દિવસ પછી મેન્સનો ટેસ્ટ લખી દીધો. કોઈ મતલબ છે જ નહીં. હાલ પ્રિલિમ્સનું વાંચ્યું છે કેવી રીતે તમે લખી શકો? પછી માર્ક્સ ઓછા આવશે એટલે વળી 2 દિવસ ડિપ્રેશન જવાની મજા આવશે, એટલે 2 દિવસ મજા કરશે, વળી વળી પાછા આવશે, વળી પછી એમ થાય કે હા હવે બધા ટેસ્ટ લખે છે એટલે હું ટેસ્ટ લખું. એટલે વસ્તુ એક જ છે કે સ્ટ્રેટેજિક થિંકિંગ તમારી હોવી જોઈએ કે મારે શું કરવું છે અને મારા માટે શું ફાયદાકારક સાબિત થશે. આ જોઈ લીધું. બાકી હું આ પીડીએફ સાહેબની જે ચેનલ છે ને ત્યાં અપલોડ કરીશ. મેં કોઈ બનાવી છે નહીં ચેનલ. વસ્તુ એ છે ને કે વેલ્યુ એડિશન શું વસ્તુ છે, મેં 10 થી 12 છે ને ડાયગ્રામ દોરી દીધા હતા. ને જ્યારે હું મેન્સની આન્સર રાઇટિંગ કરતો હોય ને તો સામે આ જ રાખતો કે ક્યાંક ને ક્યાંક છે ને હું ડાયગ્રામ એડ કરું. હવે માની લો કે એક્ઝામિનર પૂરું એક પેપર તો ચેક નહીં જ કરે. જ્યાં સુધી મારી સમજ છે ત્યાં સુધી કે જે સબ્જેક્ટનો એક્સપર્ટ હશે એ જ કરશે. સોસાયટીનું કરશે અથવા હિસ્ટ્રીનું કરશે, જે કરશે. માની લો કે હિસ્ટ્રીના 5 સવાલો પહેલા છે, હું 5એ 5 લખું છું ને એક ડાયગ્રામ કરીશ ને તો એમને લાગે કે આ રિપીટેશન કેટલું થઈ રહ્યું છે. એટલે ટ્રાય કરવાનો કે અલગ અલગ પ્રકારના હું ડાયગ્રામ દોરું. અને ડાયગ્રામનો પર્પઝ એ છે કે તમારી પાસે સ્પેસ ઓછી છે, લખવું ઘણું છે. એવું નહીં કે સ્પેસ ભરવા માટે ડાયગ્રામ દોરવા. ઘણા બધા એવું કરતા હોય છે કે ભાઈ સ્પેસ ભરી જાય ડાયગ્રામ દોરી દો. એટલે એકચ્યુઅલ પર્પઝ સમજો ડાયગ્રામનો શું છે. હું આ પીડીએફ અપલોડ કરીશ, એકવાર જોઈ લેજો, લખી દેજો. બાકી જો ડાયગ્રામ તમારે શીખવા છે કે ભાઈ મારી પાસે સમય છે તો આઈએ સબનો લેક્ચર જ છે કે આર્ટ ઓફ મતલબ ડ્રોઈંગ ડાયગ્રામ કે એવું કંઈક છે. આઈએ સબ લખી દેજો. એમાં ડાયગ્રામના 2 થી 3 લેક્ચર છે. 10-10 મિનિટના છે, એટલા લાંબા બી નથી. પણ એ ખબર ખ્યાલ પડી જશે કે ભાઈ 3 પોઈન્ટ લખવા હોય તો કયો ડાયગ્રામ દોરવો, 5 પોઈન્ટ લખવા છે તો કયો ડાયગ્રામ દોરવો. ઠીક છે? સમજ આ રહા હે? સોરી, આઈએસ હબ કરીને એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, આઈએસ હબ. કંઈ ખબર ના પડે તો આ હેન્ડ રેઝ કરી શકો છો. હું થોડુંક સ્પીડમાં એટલું બોલું છું કે સમય ઘણો લઈ લઈશ હું એના કારણે. બસ બધી જગ્યાએ મેં લખેલું છે કે જેમ કે કોડ ઓફ કન્ડક્ટ થઈ ગયું તો વોટ શુડ બી ધ પ્રિન્સિપલ ફોર ધ કોડ ઓફ કન્ડક્ટ. તો અહીંયા તમે લખી શકો. ગુડ ગવર્નન્સના 8 ટોપિક છે તો બધા આવી રીતે જ લખતા હશે. બધા એવું લખતા હોય તો એક્ઝામિનરને ખબર પડી જાય કે આ બધા એક જ મટીરિયલ વાપરે છે. મારે એ જ લખવું છે પણ કંઈક અલગ રીતે લખવું છે. મારો પર્પઝ એ છે કે જે એક્ઝામિનર છે એ કંટાળેલો ફરતો જશે. હવે એને એટ્રેક્ટ કરવાનો છે કે મારો આન્સર એ ચેક કરે. તો એના માટે શું કે હું બધા લખે એ જ લખીશ, બટ ઇન અ ડિફરન્ટ વે. ધીસ શુડ બી એપ્રોચ ટુ ગેટ ધ મોર માર્ક્સ. સો રાઇટ ઇટ ડાઉન ઇન યોર વર્ડ્સ કે હું કંઈક ડિફરન્ટલી લખીશ, સેમ થિંગ. ડિફરન્ટ લખવાનો મતલબ એ ને કે બધું કન્ટેનર ડિફરન્ટ લખું, જે પૂછ્યું નહીં એનું લખવાનું એ જ છે કે જે બધા લખે છે. મારો પર્પઝ એ છે કે એક્ઝામિનર મારો આન્સર ચેક કરવા માટે આવે. મને ખબર છે કે મારું કન્ટેન્ટ સારું છે, એક વખત એનું મેં ધ્યાન ખેંચ્યું તો એ આન્સર પૂરો વાંચીને જ જશે. એ છે કે મતલબ રિપીટેશન થાય ને એટલે મેં આટલા મલ્ટિપલ ટાઈપના ડાયગ્રામ દોર્યા છે. હવે વસ્તુ ઉપર આપણે આવીએ છીએ એસેને કેવી રીતે લખવો. મોસ્ટલી હવે મતલબ જીપીએસસીના લાસ્ટ ટાઈમ મેં લખ્યા હતા, ખતરનાક એસે પૂછે છે હવે તો. યુપીએસસી તો પૂછવા લાગ્યું છે પણ હમણાં એસે મને એનાથી બી ડિફિકલ્ટ લાગવા લાગ્યા. તો એ થયું કે મોસ્ટલી ફિલોસોફિકલ ટ્રેન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. 2 ટાઈપના એસે હોય, આઈધર જીએસ વાળા થઈ ગયા અથવા ફિલોસોફિકલ થઈ ગયા. હવે મેન પ્રોબ્લેમ છે કે જીએસ વાળા તો માર્કેટમાં મળી રહે છે કે ભાઈ જીએસમાં શું કરવું, પણ હવે એ પૂછતા નથી. એટલે એ એપ્રોચ ડેવલપ કરવાનું. તો હું કહું છું કે એસે મતલબ એસે માટે સોર્સ કયો રાખો,
રાઇટ ઇટ ડાઉન એવરીથિંગ, મતલબ મેં જે લખ્યું છે પીડીએફ તો તમને મળશે જ. અત્યારે લખવાનો પર્પઝ છે કે તમારું અટેન્શન હું ખેંચી શકું. તો લખો કે એસે માટે સોર્સ શું રાખવાનો છે. અનુદીપ દુરી શેટ્ટીની કિતાબ છે ધ આર્ટ ઓફ એસે રાઇટિંગ. હું મતલબ રિકમેન્ડ કરીશ કે એસે માટે કંઈ બીજું તમે વાંચો કે ના વાંચો, બસ આ કિતાબ વાંચજો જ. ધ આર્ટ ઓફ એસે રાઇટિંગ બાય અનુદીપ દુરી શેટ્ટી, AIR1 છે એવું. બીજું એ છે કે ફિલોસોફિકલ એસે છે કે એને કે ડિકોડ કેવી રીતે કરવો, મેન ખબર જ નહીં પડતી કે આમાં શું લખવું. જેમ કે 2021નો એસે હતો ધ સેલ્ફ ડિસ્કવરી હેઝ બીન ટેકનોલોજીકલી આઉટસોર્સ્ડ. હવે આમાં ખબર જ નહીં કે કરવું શું. મતલબ જ્યારે 2021થી આ ટેક્ટોનિક શિફ્ટ આવ્યો છે એસેમાં. પહેલાં GS ટાઈપના એસે લખાતા, હવે એવું છે કે ફિલોસોફિકલ એસે થયો. તો વિકાસ દિવ્ય કીર્તિનો એક લેક્ચર છે 2021નું પેપર સોલ્યુશન, એનો ખાલી બધા એસે જોવો તો ચાલશે. પહેલો એસે છે સેલ્ફ ડિસ્કવરી વાળો, પ્લીઝ વોચ ઇટ. એમાંથી ખબર પડશે કે આને ડિકોડ કેવી રીતે કરવાનો છે. મેન પ્રોબ્લેમ ફિલોસોફિકલ એસેમાં એ છે કે ડિકોડ જ નહીં થતો કે આને ડિકોડ કેવી રીતે કરવો. હું બતાવીશ કે કેવી રીતે કરવો, પણ તેમ છતાં એ લેક્ચર જોઈ લેજો. બાકી છે કે એસેમાં બેસ્ટ સોર્સ હોય ને તો ટોપર્સની કોપી, જે ટોપર્સને 130+ માર્ક્સ આવ્યા છે એસેમાં, એમની તમે જોઈ શકો. એમાંથી લઈ લેવાનું કન્ટેન્ટ કે ઇન્ટ્રોડક્શન શું લખ્યું છે. મોસ્ટલી ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન તમે ટોપર્સમાંથી લઈ શકો. તો 20, 30, 40 તો કોપી જોઈ લેજો ટોપર્સની. બાકી માઇન્ડસેટ, એસે માઇન્ડસેટ રાખવાનું ન્યૂઝપેપરમાં. કાંઈક કેચી વર્ડ તમને લાગે, મતલબ તમે અત્યારે આજ છે ને કાલ જજો, કાલ ન્યૂઝપેપરમાં આર્ટિકલ વાંચો ત્યારે જોજો કે એસે લખવું છે તો આને ઇન્ટ્રોડક્શન કેવું કર્યું અને આખું બોડીમાં કેટલા પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. કોઈ પણ આર્ટિકલ લેશો ને તો એ એસે ટાઈપનું જ છે, થોડુંક ડિફરન્ટ હોય છે, પણ એનું માઇન્ડસેટ સમજજો કે ઇન્ટ્રોડક્શન માટે ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપે છે, એ કન્ક્લુઝન કેવી રીતે આપે છે. મારે ખાલી માઇન્ડસેટ એમનું સમજવાનું છે. એ શું લખે છે ને મને કોઈ મેટર નહીં કરતો કે આવી રીતે લખવું ને એ શીખવું છે. કન્ટેન્ટ તો શાયદ મારું ડિફરન્ટ હોઈ શકે, કેવી રીતે લખે છે ને એ જોજો મેન. બાકી છે GSની પ્રિપેરેશન છે ને એ જ એસેની પ્રિપેરેશન છે. ફિલોસોફિકલ એસેમાં બી તમારે એ જ કરવાનું છે કે GS વાળું કન્ટેન્ટ તો ત્યાંથી જ આવશે, બસ ખાલી મરોડીને લખવાનું છે. બાકી GS મતલબ ફિલોસોફિકલ એસે માટે તમે કરી શકો જો વેસ્ટર્ન પોલિટિકલ થોટ છે ને ઇન્ડિયન પોલિટિકલ થોટ, મતલબ એરિસ્ટોટલ થઈ ગયા, પ્લેટો થઈ ગયા, JS મિલ થઈ ગયા. એથિક્સની અંદર તમારે એક ટોપિક આવે છે કે વેસ્ટર્ન થિંકર અને ઇન્ડિયન થિંકર. તો આને જ્યારે હોય ને કે એથિક્સની તૈયારી કરતા હોય ને ત્યારે એસેની તૈયારી કરતા હોય ને ત્યારે એથિક્સની તૈયારી સાથે કરવી, તો ફિલોસોફિકલ એસે સારા લખી શકાશે. તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું, એથિક્સ અને એસેની બંનેની તૈયારી સાથે કરવાની. ને વીકલી એસે લખવાની એક પ્રેક્ટિસ કરી દો, હર વીક એક એસે લખવો જ, ગમે એવું સારો લખો ખરાબ લખો. ડેલી પ્રિલિમ્સ MCQ કરવા છે ને એમ આ એસે લખવાનું કી છે. હવે એસેમાં ફાયદો શું છે કે એના માટે કોઈ સેપરેટ બુક છે નહીં, ને સૌથી ઓછું કન્ટેન્ટ વાંચી વધુ માર્ક્સ મેળવવાની કી હોય ને તો એસે છે. એસેમાં 140 માર્ક્સનો મતલબ છે તમારે ઇન્ટરવ્યૂ આવશે, તો આ મતલબ છે એસેનો. બીજું છે કે જો તમારી હોબી છે નોન ફિક્શન બુક વાંચવાની તો બહુ સારું છે, તો એસે બહુ સારા લખી શકશો. બીજું એ છે કે એસેમાં મોસ્ટલી જે PYQ પાછલા 4 વર્ષના જે ફિલોસોફિકલ એસે છે એને ટ્રાય કરવાનો કે બ્રેઇનસ્ટોર્મ કેવી રીતે કરવાનું. હવે એક વસ્તુ એ છે કે જો એક્ટિવ રીડિંગ માટેની જે બેસ્ટ ક્વોલિટી છે ને બ્રેઇનસ્ટોર્મિંગ, શાયદ કોઈકને ખબર હશે શાયદ કોઈકને નહીં હોય. મોસ્ટલી બ્રેઇનસ્ટોર્મિંગનો મતલબ એ છે ને કે તમે દિમાગમાં વિચારી લો કે આ વસ્તુનું શું શું આવશે. જેમ કે UPSCમાં તમે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર લખશો, તમારી પાસે 3 સેકન્ડ હશે, 30 સેકન્ડ કે ઇન્ટ્રોડક્શનમાં હું શું લખીશ, બોડીમાં શું લખીશ ને આન્સર કન્ક્લુઝન શું કરીશ. આટલું જ ખાલી 30 સેકન્ડનું જ બ્રેઇનસ્ટોર્મ કરવાનું થશે. UPSCમાં એસેમાં શું હોય છે, મેં શાયદ લખેલું છે કે 5 મિનિટ છે ને તમારે લાઇટ ઇટ ડાઉન, 5 મિનિટ એસેનો ટોપિક સિલેક્ટ કરવામાં લેવાનો છે ફોર ધ બોથ ક્વેશ્ચન. 5 મિનિટ પહેલા માટે, 5 મિનિટ બીજા માટે, મતલબ 1-2 મિનિટ નહીં લેવાની, 5 મિનિટમાં સિલેક્ટ કરવાનો છે શાંતિથી. હવે એમાં માઇન્ડસેટ એવું ના રાખજો કે બધા લખે તો એ તો હું નહીં જ લખું, હું અલગ જ લખીશ, કારણ કે અલગ લખવામાં શાયદ નીકળી જાવ છો તમે. એસે એ જ લખવાનો છે કે તમને લાગે મારી કોર વસ્તુ મતલબ કોર ડિમાન્ડ હું અને એડ્રેસ સમજી શક્યો છું કે નહીં, એસેના દરેક વર્ડનું મિનિંગ મને ખબર છે કે નહીં, આના ઉપર મારા પાસે પૂરતું કન્ટેન્ટ છે કે નહીં, ત્યારે જ લેજો. ઘણી વખત એવું થતું હોય, મારા મિત્રોને એવું થયું છે કે એસેમાં ખબર પડી ગઈ કે આનો ડિમાન્ડ સમજી ગયો, તો એસે મેં લઈ લીધો, લખવાનું ચાલુ કરી દીધું, 2 પેજ લખ્યા પછી ખબર પડી કે હારું હું આટલું જ જાણતો હતો, આગળનું તો મને ખબર જ બી નહીં. એટલે 5 મિનિટ એટલે આપવાના છે કે તમે 10 પેજ ભરી શકશો કે નહીં ભરી શકો. વન્સ યુ ડિસાઇડેડ ધ ટોપિક કે હું આ ટોપિક લખીશ, બાકીની 15 મિનિટ છે ને તમારે ખાલી બ્રેઇનસ્ટોર્મ કરવાની છે, 10 થી 15 મિનિટ. બ્રેઇનસ્ટોર્મનો મતલબ જ એ છે કે જેટલા સવાલ દિમાગમાં ઉદ્ભવે છે ને, ફિલોસોફિકલ એસેમાં એવું છે કે સવાલ ઉદ્ભવ કરવાના, હું બતાવું સેકન્ડ ક્લિપમાં, પણ એ છે કે બ્રેઇનસ્ટોર્મ 15 મિનિટ બ્રેઇનસ્ટોર્મને આપવાની છે કે હું આ એસે કેવી રીતે લખીશ, આખા 10 પેજમાં શું લખીશ,
10 પેજનો મતલબ શું છે કે પર પેજમાં 3 પેરેગ્રાફ, 30 પેરેગ્રાફ લખવાના છે, તો 30 નવી વાતો મારે લખવાની છે. તો 30 નવી બ્રેનસ્ટોર્મ ખાલી એક એક પોઈન્ટમાં હું લખી દઈશ કે આ પેરેગ્રાફમાં આ પોઈન્ટ હશે મારો. હવે એસેમાં એવું કે છે, ને જ્યારે બી ટેસ્ટ લખવાનો હોય ને, જ્યારે મેન્સ તમે આપવાના હોય, જેમ કે આ 3 મહિના ટાઈમ છે, તો જ્યારે બી ટેસ્ટ લખો તો 2 ટેસ્ટ સાથે લખો, એક ટેસ્ટની પ્રેક્ટિસ ના કરજો. આ ત્યારનો સમય છે, પ્રિલિમ પછીનો સમય છે. પ્રિલિમ પહેલા તમે અત્યારે જે છો આવતે અટેમ્પ્ટ આપો છો, તો ખાલી એક જ એસે લખજો શીખવા માટે. હવે વસ્તુ છે કે એસેમાં ઇન્ટ્રોડક્શન કઈ કઈ રીતે લખી શકાય. તો પહેલું સ્ટાઇલ તો એ છે કે સ્ટોરી લખવી, હાઇપોથેટિકલ સ્ટોરી. માની લો કે એસે ડેવલપ્ડ ઇન્ડિયા ઉપર પૂછાયો છે કે વિકસિત ભારત 2047માં થશે, તો તમે એવું કહી શકો કે ભાઈ હું 2047માં આવું કરતો હશું, એઆઈથી આવું થતું હશે, ગાડીમાં સેલ્ફલેસ ડ્રાઇવિંગ કારમાં જતો હશું. કોઈ પણ પ્રકારની હાઇપોથેટિકલ સ્ટોરી તમે કહી શકો કે ડેવલપ 2047માં આવું ઇન્ડિયા હશે. એક ઇન્ટ્રોડક્શન આવું થઈ ગયું. પછી તમે સ્ટાર્ટ કરી શકો કે એસે કેવો છે કે ડેવલપ ઇન્ડિયા શું છે, આ શું છે, બધું બોડી પાર્ટમાં આવશે. ઇન્ટ્રોડક્શનમાં આટલું કરવાનું છે કે એક સ્ટોરીથી સ્ટાર્ટ થઈ શકે. હું અત્યારે કહું છું ને, તમને અત્યારે એટલી ખબર નહીં પડે. જ્યારે તમે એસે વિશે લખવા વિચારો છો ને, ત્યારે કહેજો કે ઇન્ટ્રોડક્શન હું શું કરી શકું. તમારી પાસે 7 પોઈન્ટ હશે કે ઇન્ટ્રોડક્શનમાંથી આ 5 પોઈન્ટમાંથી હું કોઈ પણ પ્રકારનું ઇન્ટ્રોડક્શન લખી શકું. પછી ટ્રાય કરજો કે આ એસે લીધો, હવે આ એસેમાં હું કયા પ્રકારનું ઇન્ટ્રોડક્શન લખું. શાયદ કોઈ એસે એવું હશે કે તમે 7 પ્રકારે તમે ઇન્ટ્રોડક્શન લખી શકો. પછી તમને લાગે કે મારા માટે બેસ્ટ સ્યુટેબલ કયું છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો એ રીતે છે કે અત્યારે ખાલી લખી દો. જ્યારે જ્યારે તમે એસે લખવાનો પ્રયાસ કરો ને, ત્યારે જોજો કે આમાંથી 7 ટાઈપમાંથી હું કયા ટાઈપનું ઇન્ટ્રોડક્શન કરું. બીજી વસ્તુ છે એનિકડોટ. મોસ્ટલી ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન સિમિલર એનિકડોટથી સ્ટાર્ટ કરવું. જેમ કે 2024માં એસે પૂછાયો હતો કે કોઈ પણ અબ્રાહમ લિંકનનો જ કોટ હતો કે કોઈ પણ વ્યક્તિને તમે કેરેક્ટર ચેક કરવા માંગો છો તો એને પાવર આપી દો. હવે આમાં મેં એનિકડોટ સ્ટાર્ટ કર્યો તો રાવણની સ્ટોરીથી, કે રાવણ પાસે નોલેજ બહુ હતું, પણ મતલબ એવી સ્ટોરી બનાવી દીધી રામાયણની કે પાવર જોઈને આપવામાં આવ્યો ને તો એ કરપ્ટ થઈ ગયો, એનું કેરેક્ટર સમજણમાં આવી ગઈ. હવે આવી તમને હિસ્ટોરિકલ સ્ટોરી ખબર હોય અથવા કોઈ રિયલ બેસ્ડ સ્ટોરી ક્યાંય બી ખબર છે ને, તો એ એનિકડોટ લખી દેવાનો. અને આ વસ્તુથી ધ્યાનમાં રાખવાનું કે જ્યારે હું કન્ક્લુઝન લખવા જઈશ ને, તો આ એનિકડોટ સાથે જ કરીશ કે જો આપણે પાવર કોઈકને આપીએ છીએ, રિસ્પોન્સિબિલિટી નહીં આપીએ, તો રાવણ જેવી હાલત બધાની થશે. ખાલી મારે આટલું જ કરવાનું કે રાવણને વાપસ લિંકેજ કરી દેવાનું, એટલે એમ લાગે કે પૂરેપૂરો ફ્લો જળવાઈ રહ્યો છે. શાંતિથી સાંભળજો, દિમાગમાં આવે લખી દેજો. જ્યારે તમે એસે લખશો ને ત્યારે બધું કામ આવશે. કોઈક કોઈક વસ્તુ હું અત્યારે કહીશ ખબર નહીં પડે સાહેબ, બસ પ્લીઝ મેક ઇટ નોટ ઇટ ડાઉન, એટ અ ટાઈમ ખબર પડી જશે. ત્રીજી વસ્તુ એ છે કે ડેટા અને ફેક્ટ્સ. જેમ કે 2021માં શાયદ જીપીએસસીની મેન્સ હતી ને, એમાં ક્લાઇમેટ ચેન્જ વિશે કંઈક સવાલ પૂછાયો હતો. તો એનું ઇન્ટ્રોડક્શન મેં એવી રીતે શરૂઆત કરી કે વર્લ્ડ મતલબ જે હોય છે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ નેચર દ્વારા કોઈક રિપોર્ટ પાડવામાં આવે છે. એક એ થઈ ગયો ને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એક રિપોર્ટ પાડવામાં આવે કે ક્લાઇમેટ રિસ્ક રિપોર્ટ. હવે ક્લાઇમેટ રિસ્ક રિપોર્ટમાં ટોપ 5 ક્લાઇમેટ રિસ્ક હતી ને, બધી ક્લાઇમેટ ચેન્જથી રિલેટેડ હતી. તો મેં એવું લખ્યું કે આ ડેટા આવું કહે છે ને આ શું બતાવી રહ્યું છે કે કાંઈ બીજું ચેન્જ આવી રહ્યું છે કે નહીં આવતું. તો તાત્પર્ય એ છે કે એક એસેનો ઇન્ટ્રોડક્શન ડેટા અથવા ફેક્ટથી બી શરૂઆત થઈ શકે. હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ છે જ નહીં કે કઈ વસ્તુથી કરવો. આ તો ખાલી ટાઈપ છે કે આ ટાઈપથી થઈ શકે. બાકી એક છે કે કોટથી કરવો. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવું કે કોટ, જ્યારે કોઈ કોટ પૂછ્યો છે એસેના તौर પર, એમાં તમે કોટ લખશો ને તો કેવું લાગે ખરાબ, કે મેં તમને કંઈક કોટ પૂછ્યો છે ને તમે મને વાપસ કોટ મારી રહ્યા છો. ને પ્રોબ્લેમ છે ને કે કોઈ કોટ કીધો છે ને અલગ કન્ટેક્સ્ટમાં કહેવામાં આવ્યો છે. હવે એ કન્ટેક્સ્ટનો બીજો કોટ હું જે લખું છું ને, સિમિલર કન્ટેક્સ્ટ હોવો જોઈએ. તો જ્યારે કોટ પૂછ્યું છે ને તો અવોઇડ જ કરજો કે હું કોટમાં એના ઇન્ટ્રોડક્શન શરૂઆત નહીં જ કરું. ના કે બહુ મોટી ગલતી થશે એ. અધરવાઇઝ સામાન્ય પૂછ્યું છે કે ગ્લોબલાઇઝેશનનું કે કાંઈ પણ એવું, તો તમે કોટથી શરૂઆત કરી શકો એને. બીજું છે કે કન્ટેક્સ્ટ લખવાનું. જેમ કે એક યુપીએસસીનો એક એસે એવો હતો કે રિયલ ઇઝ રેશનલ એન્ડ રેશનલ ઇઝ રિયલ. હવે તમને ખબર છે કે આ ઈગલ દ્વારા સ્ટેટમેન્ટ કહેવામાં આવ્યું છે અને શા માટે કહેવામાં આવ્યું છે. જો તમે કન્ટેક્સ્ટ જાણો છો ને તો ખાલી એટલું જ લખી દો. હવે મેં એક્ઝામિનર તરીકે મેં આટલું જાણી લીધું ને, તમને ખબર પડી છે કે તમને ખબર છે, પછી મારે પૂરું એસે વાંચવાની જરૂર છે નહીં. તો જે વસ્તુ, જે કોટ અથવા જે વસ્તુ લખ્યું છે ને તમે એનું કન્ટેક્સ્ટ જાણો છો ને, તો દે બેસ્ટ વે કે એનું કન્ટેક્સ્ટ લખી દો. કારણ કે એક્ઝામિનરને ખબર પડી જશે કે તમે કન્ટેક્સ્ટ જાણો છો તો તમે એસે જાણો છો. બાકી એક વસ્તુ એક થઈ શકે કે કોઈક મોસ્ટલી ફિલોસોફિકલ હોય થઈ ગયા એસે, કે એસેમાં તમે ટર્મને ડિફાઇન કરી દો કે કરેજ વસ્તુ પૂછાયું છે, કે ઇમ્પથી પૂછ્યું છે, કાઇન્ડ પૂછ્યું છે, કોઈ પણ વર્ડ પૂછ્યું છે ને એના ડેફિનેશનથી શરૂઆત કરો. આઈધર તમે શું કરશો, કંઈક સ્ટોરી લખી પછી એની ડેફિનેશન લખશો, અથવા તમને સ્ટોરી યાદ નહીં આવતી તો ડાયરેક્ટ ડેફિનેશનથી સ્ટાર્ટ કરી દો. તો એક ડેફિનેશન ઇઝ ઓલ્સો બેસ્ટ વે ફોર સ્પેશિયલી ફોર ધ ફિલોસોફિકલ એસે. જેમ કે વિકસિત ભારત શબ્દ પૂછ્યો છે, તો
ટ્રાય કરો કે ભાઈ વિકસિત ભારતનો મતલબ શું થાય છે, તમે ત્યાંથી જ એસેસ શરૂ કરી શકો. બીજું ફિલોસોફિકલ એપ્રોચ માટે એક મસ્ત વસ્તુ, ખાલી એકવાર લખી દો, સર્ચ ખુદ કરવું પડશે તમારે. થીસિસ, એન્ટીથીસિસ અને સિન્થેસિસ. પ્લેટો દ્વારા એક ડાયલેક્ટિકલ મેથડ આપવામાં આવી છે કે ફિલોસોફિકલ ક્વેશ્ચન હોય એનું સોલ્યુશન કેવી રીતે લાવવું. હવે લોકો એને અપ્લાય અહીંયા જ કરે છે કે કઈ વસ્તુને થીસિસ કહેવાય, એન્ટીથીસિસ અને સિન્થેસિસ. આનો તાત્પર્ય એ છે કે કોઈ વસ્તુનું પ્રો આર્ગ્યુમેન્ટ શોધવાના, એન્ટી આર્ગ્યુમેન્ટ શોધવાના અને બંનેને કમ્બાઈન કરીને બેલેન્સ્ડ એપ્રોચ લાવવાનો. સિમ્પલર મિલિંગ તો આ જ છે, પણ હું કહીશ કે એકવાર ગૂગલ કરજો, યુટ્યુબમાં અને વિડીયો જોજો. એકવાર જો મેથડ શીખી ગયા તો ફિલોસોફિકલ એસે લખવામાં કોઈ તકલીફ નહીં આવે. તો સૌથી મહત્વની અપ્રોચ અત્યારે આ જ છે. જેમ કે મતલબ જીએસમાં બી અપ્લાય થાય છે કે ગ્લોબલાઇઝેશન વિશે કાંઈ પૂછ્યું છે તો હું આર્ગ્યુમેન્ટ લખીશ કે ગ્લોબલાઇઝેશનના ફાયદા શું છે. પછી હું અગેન્સ્ટમાં લખીશ કે આ નુકસાન બી છે. પછી હું સજેશન આપીશ કે કોઈક વસ્તુનું પાલન કરવામાં આવે તો ગ્લોબલાઇઝેશન સારું થઈ શકે છે. આ થયું ઇન્ટ્રોડક્શન કે આટલા ટાઈપ થયું. હવે આવ્યું બોડી. બોડીમાં બી અલગ અલગ ટાઈપ હોય છે. એક હોય ટેમ્પોરલ ટાઈપ. ટેમ્પોરલનો મતલબ એ છે કે કાંઈક વિશે કોઈક એસે પૂછાયો છે તો હું એનું એન્શિયન્ટ ડાયમેન્શન આપીશ, મિડિવલ ડાયમેન્શન આપીશ, મોડર્ન ડાયમેન્શન આપીશ, કન્ટેમ્પરરી ડાયમેન્શન આપીશ અને ફ્યુચર ડાયમેન્શન આપીશ. જેમ કે એવું સવાલ પૂછે કે પ્રેઝન્ટ ધ ગ્લોબલ ઓર્ડર ઇઝ અ ડિસઓર્ડર ઓર ઇઝ ઇન અ સ્ટેટ ઓફ ફ્લક્સ. તો રાધર દેન ડાયરેક્ટ રાઇટિંગ કે અત્યારનો ગ્લોબલ ઓર્ડર કેવો છે, હું શું કરીશ કે હું પહેલાં બતાવીશ કે પ્રેઝન્ટ ટાઈમમાં શું હતો, એન્શિયન્ટ ટાઈમમાં શું હતો, મિડિવલમાં શું થયું, પ્રેઝન્ટમાં શું છે અને કન્ટેમ્પરરીમાં શું છે, ફ્યુચરમાં શું થશે. પ્રેઝન્ટ ટાઈમમાં શું પૂછ્યું છે પ્રેઝન્ટ ટાઈમ ઉપર, તો મારો 60-70% પ્રેઝન્ટ ટાઈમ ઉપર ફોકસ હશે. પણ એને ફ્લો બનાવવા માટે શું કે હું એન્શિયન્ટથી સ્ટાર્ટ કરીશ ને તો બોડી મતલબ ફ્લો સારો બનશે. અધરવાઇઝ જે પૂછ્યું છે ને એ જ લખવાનું છે. પણ જે વસ્તુને ફ્લોમાં લાવવા માટે છે ને આ ધ્યાનમાં રાખવું પડશે કે હું ટેમ્પરલ એપ્રોચ પાલન કરી શકું. બીજી વસ્તુ છે કે હું છે ને કાંઈ વસ્તુ એવું પૂછવામાં આવ્યું હોય કે ભાઈ કલ્ચરની છે ને કે બહુ ડ્રામાટિક ઇમ્પેક્ટ પડે છે બધા લોકો ઉપર, તો આનો શું થઈ શકે. હું કે ડાયરેક્ટ લખી દઉં કલ્ચરની ઇમ્પેક્ટ શું થઈ શકે, 1 2 3 4 પોઈન્ટ લખી દઉં. અથવા હું એમ કહું કે કલ્ચરની ઇમ્પેક્ટ શું ઇન્ડિવિજ્યુઅલ ઉપર શું પડી શકે, ફેમિલી ઉપર શું પડી શકે, સોસાયટી ઉપર શું પડી શકે. આનો મતલબ શું કે ઇન્ડિવિજ્યુઅલ મારા દિમાગમાં છે, સેપરેટલી એસેમાં લખવાનું નથી, ખાલી પોઈન્ટ જનરેટ કરવા માટે છે કે હું બે પેરેગ્રાફ ઇન્ડિવિજ્યુઅલ ઉપર લખીશ, ઇમ્પેક્ટ ઓફ ધ કલ્ચર ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ. 2 પેરેગ્રાફ હું ફેમિલી ઉપર લખીશ, 2 પેરેગ્રાફ હું સોસાયટી ઉપર લખીશ, 2 પેરેગ્રાફ હું નેશન ઉપર લખીશ, 2 પેરેગ્રાફ ઇન્ટરનેશનલ ઉપર લખીશ. તો આ શું થયું કે 2 પેરેગ્રાફ કરે મારી બોડી પૂરી થઈ ગઈ. તો એક એપ્રોચ આ છે. બધા એપ્રોચ એક સાથે મિક્સ નહીં કરવાના, આમાંથી એક જ સિલેક્ટ કરવાનું છે કે કયા એસે પ્રમાણે કઈ એપ્રોચ થઈ શકે. હું ખાલી તમને ટાઈપ કહું છું, કારણ કે એસે બહુ વાસ્ટ વસ્તુ છે, કોઈના માટે કોઈ પરફેક્ટ વસ્તુ છે જ નહીં. એટલે ધેર આર મલ્ટિપલ મેથડ ટુ રાઇટ ધ એસે. જે મેથડ તમને સ્યુટેબલ થાય, જે એસેના ટોપિક પ્રમાણે સ્યુટેબલ હોય એ રીતે લખવાની છે. હું ઘણા બધા એસે માટે અલગ અલગ મેથડ હોય, એટલે હું જેટલી મેથડ મેં અપ્લાય કરી છે હું તમને શીખવાડી રહ્યો છું. બીજી વસ્તુ એ છે કે એસે જનરલ સ્ટડી વાળો એસે પૂછાઈ ગયો કે ભાઈ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ છે ને બેન છે કે બૂન છે. તો એમાં છે કે એક પ્રોબ્લેમ લખી દો કે આનાથી આટલા પ્રોબ્લેમ થાય છે, ને એક સોલ્યુશન લખી દો, એસે કમ્પ્લીટ. ધીસ ઇઝ જસ્ટ નોર્મલ વે. પણ જીએસના પૂછાતા નહીં એટલે આ અપ્લાય નહીં થતું એટલું. ફિલોસોફિકલ માટે તો એ જ છે કે ડિબેટ વાળું, જે ડાયલેક્ટિકલ મેથડ તમને કીધી પ્લેટોની, થીસિસ, એન્ટીથીસિસ અને સિન્થેસિસ. એના પછી જે પેસ્ટલ, શાયદ જાણતા હોય તો પેસ્ટલ, પોલિટિકલ, સોશિયલ, ઇકોનોમિકલ. એ છે કે કોઈ પણ ટોપિક પૂછાયો છે તો એનો હું પોલિટિકલ ડાયમેન્શન એડ કરીશ. મોસ્ટલી બધા ટોપરમાં તમે જોશો ખાલી પેસ્ટલ એપ્રોચ ધ્યાનમાં રાખજો. હવે શું કરજો, મેં તમને મેથડ શીખવાડી છે, કોઈ પણ ટોપર્સની કોપી લો ને, પહેલાં એકવાર મેં જે શીખવાડ્યું એ વાંચી લેજો, અને પછી જોજો એમનું ટોપર્સમાં ક્યાં ક્યાં અપ્લાય થાય છે. બધા ટોપર કાંઈક ને કાંઈક તો અપ્લાય કરતા જ હશે. તો તમે આ જોશો ને પોલિટિકલ, સોશિયલ, ઇકોનોમિકલ, કલ્ચરલ, મતલબ યુપીએસસીના સિલેબસ છે ને એ રીતે જ આને બ્રેકડાઉન કરી દીધી છે. તો બધા લોકો શું કે એક્ઝામ્પલ બનાવવા માટે ક્યાંથી લાવે, તો કે ભાઈ એક પોલિટિકલ એક્ઝામ્પલ લખું, એક હું ઇકોનોમિકલ એક્ઝામ્પલ લખું, એક સોશિયલ લખું. તો એ રીતે છે ને કે પેરેગ્રાફ ભરાઈ જાય ને એને મલ્ટી ડાયમેન્શનલ થઈ જાય. એસે હંમેશા યાદ રાખવાનો કે એસે મસ્ટ બી ધ મલ્ટી ડાયમેન્શનલ. કોઈ દિવસ એને યુની ડાયરેક્શનલ રાખજો જ નહીં. મલ્ટી ડાયમેન્શનલનો મતલબ એ છે કે શાયદ મેં એડ્રેસ ડિમાન્ડ એક પાર્ટમાં ના કરી, શાયદ બીજા પાર્ટમાં મેં એડ્રેસ કરી લીધું. યુની ડાયરેક્શનલનો મતલબ એ છે કે શાયદ હું રોંગ દિશામાં જતો રહ્યો ને તો શાયદ માઇનસમાં બી પોઈન્ટ આપી દઈ રહ્યો. બીજી વસ્તુ છે કે બોડીમાં પાર્ટમાં તમે જે બી એપ્રોચ પાલન કરો છો શું કરવાનું. તમે જોયું હશે ઘણા બધા ટોપર છે ને ખાલી એક્ઝામ્પલ જ લખે જાય. પોલિટિકના ડાયમેન્શનમાં પોલિટિકનું એક્ઝામ્પલ લખી દે, ઇકોનોમિકમાં એ, પણ હવે એ એપ્રોચને એટલી મતલબ એવોર્ડ નહીં કરતા. તો એ વસ્તુ યાદ રાખવાનું કે એસેમાં જ્યારે બી કોઈ પર પેરેગ્રાફ કાંઈક નવી વસ્તુ તમે કહેશો,
હર વખત આર્ગ્યુમેન્ટ કરવાની છે કે હું આ આર્ગ્યુમેન્ટ કરવા માંગુ છું, એ આર્ગ્યુમેન્ટને સબસ્ટાન્ટિએટ કરવાની છે ને એના પછી હું એક્ઝામ્પલ કરવાનું છે. પ્લીઝ રાઇટ ઇટ ડાઉન ધ થિંગ કે જ્યારે હર પેરેગ્રાફમાં એક પેરેગ્રાફમાં આ વસ્તુ કરવાની છે. કોઈ પણ વસ્તુનું ડાયરેક્ટ એક્ઝામ્પલ ના આપી દો કે વિકસિત ભારત કે 2047માં કેવું હશે, તો કે પોલિટિકલ સિનારીઓમાં કે વાઇબ્રન્ટ ડેમોક્રેસી હશે. તો રાધર દેન કે પહેલા સમજાવો કે વાઇબ્રન્ટ ડેમોક્રેસી શું હોય છે, વાય ઇટ ઇઝ સુટેબલ ફોર ધ ઇન્ડિયા, ને 2047માં શા માટે સારી હશે, અને એક્ઝામ્પલ આપો કે આવી રીતે સારી હશે. એક પેરેગ્રાફમાં આ વસ્તુ કરવાની છે, આર્ગ્યુમેન્ટ આપવાનું છે, એને સબસ્ટાન્ટિએટ કરવાનું છે, પછી એક્ઝામ્પલ આપવાનું છે. ખાલી એક્ઝામ્પલનું બોમ્બાર્ડમેન્ટ ના કરજો. બીજું છે કે એસેમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ડાયરેક્ટ એસે તમે ખાલી પહેલો સ્ટાર્ટ કર્યો લાસ્ટ સુધી લખી દીધું ને, તો એક્ઝામિનરને એટલો બધો ઇન્ટરેસ્ટ નહીં જાગે. તો તમને લાગતું હોય કે હું હેડિંગ અથવા સબ હેડિંગ એસેમાં લખી શકું છું, તો પ્લીઝ રાઇટ ઇટ ડાઉન. દેટ વિલ મેક અ ગ્રેટ ઇમ્પ્રેશન. હું બતાવું છું કે કયા કયા હેડિંગ લખવાના. હેડિંગ એસેમાં પેલા નોર્મલ હેડિંગ જેવા નહીં હોય, થોડા કેચી વર્ડ લખવા પડશે. બાકી આવું છે કન્ક્લુઝન, લાસ્ટના 2 અથવા અઢી પેજ છે કે જે કન્ક્લુઝન તરફ આવવાનું હોય છે. હવે કન્ક્લુઝનમાં શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું, કે જે વસ્તુની પ્રોબ્લેમ તમે જે કીધી હોય તો એને સજેશન કહેવાનું રાખવાનું. આઈધર તમે બોડીના પાર્ટમાં સજેશન કહી દીધા છે તો એને સમરાઇઝ કરવાનો ટ્રાય કરવાનું. કન્ક્લુઝનમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે કોઈ પણ નવો ટોપિક નહીં છેડવાનો. જે વસ્તુની તમે ઉપર વાત કરી છે ને બસ એને સમરાઇઝ કરવાનું છે. ડોન્ટ ટ્રાય ટુ ગીવ એન અનધર પોઈન્ટ ઓફ વ્યૂ કે ભાઈ આની તો વાત જ નહીં થઈ. માની લો પાવર અને કેરેક્ટર વિશે જે એસે હતો, તમે એમાં કંઈક બીજો જેવો ડાયમેન્શન નાખી દો કે ભાઈ લેજિટિમેસી અથવા લેજિટિમેસી ક્રાઇસિસ ક્રિએટ થાય, નહીં તમે કન્ક્લુઝનના પાર્ટમાં નાખો છો, તો એનો મતલબ એક ખરાબ ઇમ્પ્રેશન થશે. એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો કે જ્યારે એસેનું કન્ક્લુઝન કરો છો ને ત્યારે એમાં નવી વસ્તુ કોઈ એડ કરવાની જ નહીં, બસ સમરાઇઝ કરવાનું છે. નવી વસ્તુનો મતલબ જે તમે સજેશન આપવા માંગો આપી શકો, બસ નવો ટોપિક ના છેડી દેજો. બાકી કન્ક્લુઝનના ટાઈપ એ છે કે તમે લાસ્ટમાં પોઈમ જો તમને યાદ રહેતી હોય તો બેસ્ટ વસ્તુ છે, તમે પોઈમથી લખશો 2 માર્ક્સ તો એમને મળી જશે. ને એટલી સારી કન્ક્લુઝનના ટાઈમે જ એક્ઝામિનર માર્ક્સ આપશે. તો પોઈમ સારી લખી હશે ને તો માર્ક્સ વધુ મળવાના ચાન્સ છે. હવે બાકી એ છે કે ઇન્ડિયન વર્ઝનની વાત કરીએ તો શ્લોક લખી દેવાનું. શ્લોક લખવાનું સંસ્કૃતમાં લખવાનું, એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન લખી દેવાનું, અથવા ગુજરાતીમાં લખતા હોય તો એનું ગુજરાતી ટ્રાન્સલેશન લખી દેવાનું. લાસ્ટમાં કન્ક્લુઝનમાં તમે તમારું વિઝન લખી શકો કે ભાઈ મારું વિઝન આવું છે. જે વિશે ટોપિક પૂછાયો કે કરેજ પૂછાયો, કાઇન્ડ, જે ફિલોસોફિકલ એસે છે, તમે ખુદ પર્સનલી શું માનો છો ને કન્ક્લુઝનમાં એ બી લખી શકો. દેટ ઇઝ અ સિમ્પલેસ્ટ વે ટુ રાઇટ ધ એસે, ટુ રાઇટ યોર ઓપિનિયન. લાસ્ટ વસ્તુ છે કે કન્ક્લુઝનમાં તમે એવું બી કરી શકો, માની લો કે વિકસિત ભારત ઉપર એસે પૂછાયો છે, તમે બહુ આર્ગ્યુમેન્ટ પ્રો આપ્યા, અલગ આપ્યા, લાસ્ટમાં બી તમે સવાલ જ પૂછો એમને કે જો આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ સરખો ના રહ્યો, મતલબ ડેમોગ્રાફિક ડિઝાસ્ટર કન્વર્ટ થઈ ગયો, તો વી ડોન્ટ નો કે વેન વિલ બી ધ ઇન્ડિયા વિલ બી ધ ડેવલપ્ડ કન્ટ્રી. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક કરી દો. જેમ કે તમે આર્ટિકલ વાંચતા હશો ને ત્યાં બી ઘણો આવશે કે લાસ્ટમાં બી ક્વેશ્ચન માર્ક પૂછ્યો છે. દેટ ઇઝ ઓલ્સો અ ગુડ વે ટુ કન્ક્લુડ ધ એસે. તો એક તમે આ મેથડ બી શીખી શકો કે લાસ્ટમાં બી ક્વેશ્ચન માર્ક કરવું, કે હવે આપણા ઉપર છે કે આપણે ડેવલપ ઇન્ડિયા બનશું કે નહીં બનીએ. બાકી બોડીમાં થોડીક મહત્વની જે વાતો છે ને ફ્લો વાળી, થોડોક વધુ ટાઈમ થઈ ગયો છે. ફ્લો અને કોહેરન્સ સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે એસેમાં મને માર્ક્સ મળવા માટેનું કારણ છે ને, ફ્લો અને કોહેરન્સ સારામાં સારું હોવું જોઈએ. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. જો સારો એસે લખવો છે ને તો સારો ફ્લો હોવો જોઈએ. સારો ફ્લોનો મતલબ જ છે ને કે એક પેરેગ્રાફથી બીજા પેરેગ્રાફમાં જવું ને તો મને લાગે ને હું નવી દુનિયામાં આવી ગયો. પહેલા પેરેગ્રાફમાં હિન્ટ આપી દેવાની. મતલબ એ છે કે હું આખો પેરેગ્રાફ લખું છું ને તો પહેલા પેરેગ્રાફમાં પહેલા પોઈન્ટમાં હિન્ટ આપી દઈશ કે આખા પેરેગ્રાફમાં શું આવશે. લાસ્ટ પેરેગ્રાફમાં હું હિન્ટ આપી દઈશ કે નેક્સ્ટ પેરેગ્રાફમાં શું આવશે. આ વસ્તુ ખાલી ધ્યાનમાં રાખજો. કોઈ ટોપરની તમે કોપી જોશો ને એટલે ખ્યાલ આવશે, હા આવી રીત બી લખવાનું છે. હું બધું શીખવાડી શકું એમ નથી આટલા ટાઈમમાં, પણ ખાલી હું એપ્રોચ કહી શકું કે આ એપ્રોચ તમે ધ્યાન રાખશો તો જ્યારે બી તમે એનાલાઇઝ કરો ને તો આ વસ્તુ એનાલાઇઝ કરવાનું છે કે આને આવી રીતે કનેક્ટ કેવી રીતે કર્યું. ને એ વસ્તુ છે કે અરાઉન્ડ 30 પેરેગ્રાફ લખવાના છે અને પર પેરેગ્રાફમાં નવી વાત લખવાની છે. સેમ વાતનું 3 થી 4 પેરેગ્રાફમાં તમે સોશિયલ ડાયમેન્શન લખો છો તો એ નેગેટિવ ઇમ્પેક્ટ થશે. તો એક રૂલ આ જ છે, ઓપ્શનલ માટે થઈ ગયું અથવા એસે માટે પર પેરેગ્રાફ એક નઈ બાત. બીજી વસ્તુ એ છે કે તમે ઇન્ટ્રોડક્શન આપી દીધો પછી તમે એક ક્રક્સ આપી દો કે આગળના એસેમાં આપણે શું શું ડિસ્કસ કરીશું. કે જેમ કે હું શાયદ તમને કહી દઉં નીચે થોડું ખાલી યાદ રાખજો કે ક્વેશ્ચનથી બી ઇન્ટ્રોડક્શન પૂરું થઈ શકે. એસેમાં જાર્ગન રાઇટિંગ લખવાનો પ્રયાસ ના કરજો. સિમ્પલ અને નીટ એન્ડ ક્લીન રાઇટિંગ જે હશે ને, ગુજરાતી અથવા તમારી ઇંગ્લિશ ભાષા જે બી હોય, કોઈ પણ જાર્ગન લેંગ્વેજનો મતલબ છે જ નહીં. જ્યાં સુધી મને માર્ક્સ નતા આવ્યા ને 2022માં 130 માર્ક્સ એસેમાં, ત્યાં સુધી મારો સૌથી મોટો ડર એ હતો
કે શાયદ મને ઇંગ્લિશ સારી નહીં આવડતી, મને માર્ક્સ નહીં મળે. પણ જ્યારે આવ્યા ત્યારે હું મારા મારા એક્ઝામ્પલથી કહી શકું કે ઇંગ્લિશ સારી ના આવડતી હોય તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. બસ નોર્મલ ઇંગ્લિશ જે ગ્રામેટિકલી સાચી હોય, સારી વોક્યુબલરી હોય, તમે કીવર્ડ જાણતા હોય તો બી સારું તમે લખી શકો. બસ એસે ફ્લોમાં લખવાનો છે, એ વસ્તુનું ધ્યાન રાખજો. બાકી પેલું કીધું કે ટોપિક સિલેક્ટ કરવા માટે 5 મિનિટ ને બ્રેઇનસ્ટોર્મ માટે 10 થી 15 મિનિટ. હવે આ વસ્તુ મેં લખી છે, જે વસ્તુ તમને કીધી એ જ, ખાલી એક વખત તમે ઘરે જાઓ એટલે આ પીડીએફમાં જોઈ લેજો કે ઇન્ટ્રોડક્શનમાં શું લખવાનું છે, બોડીમાં શું વસ્તુ હોય છે, કન્ક્લુઝનમાં. હું તમને ખાલી દેખાડવા માંગુ છું ને એ કાર્ય છે. કનેક્ટિંગ વર્ડ એટલે શું કે ભાઈ મારે 5 પોઈન્ટ કેવા છે ને, તો પેરેગ્રાફમાં સ્ટાર્ટ કરીશ ને તો હું લખીશ ફર્સ્ટલી, બીજો પેરેગ્રાફ સ્ટાર્ટ કરીશ તો સેકન્ડલી, થર્ડ પેરેગ્રાફ સ્ટાર્ટ કરીશ તો થર્ડલી, આમ ફોર્થલી, ફિફ્થલી જેવું કરીશ ને તો એમ લાગે હા ફ્લોમાં ચાલી રહ્યો છે. અંદર હું જે લખું એ ચાલશે. ફ્લો જાળવવા માટે છે કે આ વસ્તુ કનેક્ટિવ વર્ડ હું લખું. એવી રીતે આવા ઘણા બધા વર્ડ લખ્યા છે. સિમિલરલી પેરેગ્રાફ સ્ટાર્ટ થાય એની પહેલાં જ કરો કે ભાઈ પોલિટિકલ ડાયમેન્શન આવો છે, સિમિલરલી ઇકોનોમિક ડાયમેન્શનમાં બી આવું જ છે. બાકી આમાં અલગ અલગ કર્યું છે કે જે વેલ્યુ એડિશન કેવી રીતે થઈ શકે છે, એકવાર ખાલી જોઈ લેજો પીડીએફમાં. હવે કન્ક્લુઝનમાં બી આવું કર્યું છે કે જ્યારે કન્ક્લુઝન સ્ટાર્ટ કરું તો એનો પહેલો વર્ડ શું હોઈ શકે, ધેરફોર ઇટ કેન બી કન્ક્લુડેડ ધેટ ઇન કન્ક્લુઝન બેઝડ ઓન ધ એવિડન્સ પ્રેઝન્ટેડ. આવી રીતે મલ્ટિપલ ટાઈપ છે, આમાંથી હું એક જ ટાઈપ લઈશ, પણ મેં મલ્ટિપલ ટાઈપ લખ્યા છે કે હું ક્યાં બી જે અનુકૂળ આવે એ. તો એ તમે ખાલી જોઈ લેજો કે કન્ક્લુઝન કરવા માટે ડાયરેક્ટ કન્ક્લુડ નહીં કરવાનું, એને હિન્ટ આપવાની કે હું હવે કન્ક્લુડ કરી રહ્યો છું. આ વસ્તુ છે કે આઇટમ્સ ને ફ્રેઝિસ, આનાથી વધુ પેલું થઈ શકે કે ઇસ્યુ લખવાની બદલે મતલબ હેડિંગમાં ખાલી નહીં લખવાના ઇસ્યુ ઇન ધ ગ્લોબલાઇઝેશન અથવા ઇસ્યુ ફોર ધ બિકમિંગ ધ વિકસિત ભારત. એના કરતાં લખું કે ડાર્ક ક્લાઉડ ફોર ધ વિકસિત ભારત. આઇટમ્સ ને ફ્રેઝિસ છે ને હેડિંગ માટે તમે વધુ યુઝ કરજો, મેં અહીંયા લખ્યા છે. બાકી તમે બી ધ્યાનમાં રાખજો કે જે એસએમમાં હેડિંગ અને સબ હેડિંગ લખવાના છે ને એમાં આઇટમ અને ફ્રેઝિસ જ લખવાના છે. ખાલી નોર્મલ તમે ના લખજો ઇસ્યુ ફોર બિકમિંગ ધ વિકસિત ભારત, એ એપ્રિશિએટ નહીં થાય એસએમમાં. બ્લેસિંગ ઇન ડિસગાઇઝ, આ એસે માટે થોડું વેલ્યુ એડિશન લખ્યું છે, શાયદ ક્યાંય મળે ના મળે, જોઈ લેજો એક વખત. ખાલી એક થોડુંક હિન્ટ આપ્યું છું 2 મિનિટમાં કે એસે કેવી રીતે લખવો. શાયદ આ યુપીએસસીનો જ એસે છે. ગર્લ્સ આર વેઇટેડ ડાઉન બાય ધ રિસ્ટ્રિક્શન્સ, બોયઝ વિથ ધ ડિમાન્ડ્સ ને 2 ઇક્વલી હાર્મફુલ ડિસિપ્લિન્સ. હવે શાયદ તમે એસે સમજ્યા હોય કે ના, ઘરે જાઓ તો એક વખત જોઈ લેજો કેવી રીતે કરવાનું. હું થોડું બ્રીફલી કહી દઉં છું કે આવો એસે લખ્યો ને તો હું આનું ઇન્ટ્રોડક્શન કેવી રીતે કરું. તો હું એક એનિકડોટ કહી દઉં કે એક છોકરો અને છોકરી છે ને અલગ અલગ સપનાઓ જોવે છે કે છોકરાને આ બનવું છે, છોકરીને આ બનવું છે. છોકરાની પાસે શું છે કે ડિમાન્ડ રાખવામાં આવે સમાજ દ્વારા, તો છોકરાને મતલબ બનવું છે આઈએસ, સમાજની એટલી ડિમાન્ડ છે ને તો એને ઘરનો ધંધો સંભાળી લે. છોકરીને બનવું છે ડોક્ટર, પણ ઘરનું રિસ્ટ્રિક્શન એટલું છે કે ઘરની બહાર જવા જ નહીં દેતા. આવું મેં કીધું કે એક આવું બનવા માગે છે અને થોડાક સમયમાં પતા ખબર પડી કે આખા સપનાઓનો ઢેર થઈ ગયો ને એમના આખા બંને જણા છે ને કે ઘરની એક સ્ત્રી ઘરની લિમિટમાં બેસી ગઈ અને છોકરાએ બિઝનેસ કરી દીધું. આવી મેં એનિકડોટ લખીને એનો મતલબ શું થયો કે હું એસેની કોર ડિમાન્ડ સમજી ગયો છું ને એનિકડોટ મતલબ એક સારી સ્ટોરી બતાવી દીધી. હવે આ હેડિંગ આપ્યા છે મેં, રિસ્ટ્રિક્શન ફોઇસ્ટેડ ઓન ધ ગર્લ્સ. તો એક પેલો પાર્ટ મેં એડ્રેસ કર્યો કે ગર્લ્સ ઉપર કયા કયા રિસ્ટ્રિક્શન આવે છે. હવે એમાં બી મેં પેસ્ટલ એપ્રોચ કરી કે કલ્ચરલમાં શું આવે છે, સોશિયલમાં કયા કયા રિસ્ટ્રિક્શન છે, એજ્યુકેશન શું છે, કરિયર શું છે, એ રીતે. બાકી બીજું થયું કે બોય ઉપર કયા પ્રકારના એક્સપેક્ટેશન રાખવામાં આવે છે. હવે એમાં મેં લખ્યું કે મસ્ક્યુલિનિટી થઈ ગયું, રિસ્પોન્સિબિલિટી થઈ ગયું ઘર સંભાળવાની. તો એક પાર્ટ આ એડ્રેસ કર્યો, એક આ એડ્રેસ કર્યો. થીસીસ લખ્યું મેં. હવે એના એન્ટીથીસીસ લખવાનો પ્રયોગ કર્યો કે બંને ડેટ્રીમેન્ટલ ઇમ્પેક્ટ કેવી રીતે ક્રિએટ કરી શકે. તો એના ટાઈપ લખ્યા કે ભાઈ હેલ્થ ઉપર શું થઈ શકે, સોશિયલ શું થઈ શકે, એજ્યુકેશનલ શું થઈ શકે. પછી એ કર્યું કે આ બધું થવાના ફેક્ટર શું છે. એટલે એના એક જોયું મેં અલગ અલગ પ્રકાર, આ રીતે હું બધાના હેડિંગ નહીં લખું, ખાલી આ બ્રેઇનસ્ટોર્મ કર્યું છે કે હું ફેક્ટર લખીશ તો શું થશે. એક પાર્ટ આને કરું, બીજા પાર્ટ આવી રીતે કરું. બસ પછી અમને કન્ક્લુડ કરવાનો ટ્રાય કર્યો કે બંનેના શું છે કે આને એક એવું છે જ નહીં કે બંનેથી નુકસાન જ થાય છે. મહિલાઓ ઘરે રહેશે તો એક ફાયદો એ છે કે ફેમિલીની રિસ્પોન્સિબિલિટી સારી સંભાળી શકશે. હાલાકી આ ડિબેટેબલ ટોપિક છે કે ઘરે રાખવી જોઈએ, પણ એ છે કે જે એસેમાં જે કહેવામાં આવે છે ને એનાથી હું સંપૂર્ણ સહમત છું નહીં. છોકરાઓને જો રિસ્ટ્રિક્શન આપવામાં આવે છે એના બદલે કે એ કામ કરવા માટે જવાબદારી સંભાળે છે, તો આનો પોઝિટિવ બી છે. મતલબ એસે નેગેટિવ ટોનમાં છે, પણ હું એનો કાઉન્ટર પોઈન્ટ બી આપીશ કે જે તમે કહી રહ્યા છો એ બધું સાચું નથી, કંઈક બીજું બી થઈ શકે. ને બાકી છે કે ટાઈમ ટુ ચેલેન્જ ધ સ્ટ્રક્ચર. તો પછી આનું છે ને કે જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે ને એના માટે સજેશન મારું શું છે, તો આ મેં આવી રીતે લખ્યું. ખાલી એક વખત ઘરે જઈને જોજો કે ભાઈ બ્રેઇનસ્ટોર્મ શું થઈ શકે, ડિવાઈડ કેવી રીતે કરવાનો છે. હવે એસે આમાં હું ગમે લખવા માંગુ ને લખી શકીશ. આ થયું 15 મિનિટનું આ કામ છે મારું, જે બ્રેઇનસ્ટોર્મ કરવાનું છે. આટલું થઈ ગયું એટલે એસે લખાઈ ગયો, બસ આ જ છે. એસે લખવામાં એટલો પ્રોબ્લેમ છે નહીં.
બીજો એક એસએમાં બી મેં એવું કર્યું છે, જોઈ લેજો એક વખત. હવે આર્ટ એન્ડ કલ્ચર સ્ટાર્ટ કરીએ, આપણે થોડુંક ઝડપી રાખીએ, બધા થાક્યા હશો. આર્ટ એન્ડ કલ્ચર હું થોડુંક સોર્સ કહીશ અને થોડુંક કંઈક વેલ્યુ એડિશન શું થઈ શકે મેન્સ માટે. નીતિન સિંઘાનિયા છે, સિલેક્ટિવલી મેન્સ માટે એટલી બધી કામની છે નહીં. સૌથી બેસ્ટ વસ્તુ મેન્સ માટે કયું છે ખબર છે? ટેસ્ટ સિરીઝ છે ને, ટેસ્ટ સિરીઝ વિઝનની ટેસ્ટ સિરીઝ લઈ લો, ફોરમની લઈ લો અથવા નેક્સ્ટ આઈએસની, તમને જે અનુકૂળ આવતી હોય ને લઈ લેવાની. પાછલા 1 અથવા 2 વર્ષની ટેસ્ટ સિરીઝ મેં લઈ લીધી. એમને જે સવાલ પૂછ્યા છે ને એ સવાલ મોસ્ટલી મેં અડધા લખ્યા હશે, અડધા નહીં લખ્યા ને તો એમના જે કન્ટેન્ટ લઈને હું મારામાં લખી દઈશ. બસ આ એપ્રોચ છે. ધીસ ઇઝ ધ વેલ્યુ એડિશન. એમને જે સવાલ લખ્યા છે ને એના આન્સરમાં કંઈક વેલ્યુ એડિશન એમને કર્યું હશે. તો બસ આ વસ્તુને ધ્યાનમાં રાખજો કે વેલ્યુ એડિશન કરવાનો બેસ્ટ વસ્તુ છે ને પાછલા 2 વર્ષની કોઈ પણ કોચિંગની ટેસ્ટ સિરીઝ. હવે આમાં શું છે કે મેં આર્ટ એન્ડ કલ્ચરમાં શું કર્યું હતું કે એક તો નીતિન સિંઘાનિયાની પહેલી વાંચેલી એનસીઆરટીમાં થોડું જોઈ લીધું. હવે મેન્સ વાલા કરીને એમણે કર્યું હતું કે મેન્સ માટે મેન્સ ઓરિએન્ટેડ એમને ટેસ્ટ લખેલા હતા કે કલ્ચર માટે શું સ્ટાર્ટિંગ એમને એવી રીતે જ કર્યું હતું. જેમ કે 2024માં ઋગ્વેદિક વાળો પીરિયડનો સવાલ હતો, એક્ઝેક્ટલી એમાંથી આવ્યો હતો. એક આ ધ્યાનમાં રાખજો, શાયદ આ વર્ષે બી આવશે. ને આ વર્ષની ના હોય ને તો લાસ્ટ યરનું જોઈ લેજો. કોક ટ્રેડિશનલ ટોપિક માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે મેન્સ વાલા. ને ટેસ્ટ સિરીઝનું મેં જે કીધું એ. હવે આર્ટ એન્ડ કલ્ચરમાં બધે શું કઈ સવાલ છે? ઈડબ્લ્યુઆઈએસ નું છે, એમનું મેન્સ માટે સ્પેસિફિકલી મટીરિયલ છે એટલે એ મેન્સ વાલા છે એમનું. હવે બધી એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે મતલબ 370 અને 470 મેન્સમાં આવવાનું એક કારણ એ છે કે દરેક ટોપિકનું દરેક સબ્જેક્ટ છે ને એને સબ્જેક્ટ લેંગ્વેજ તમને આવડવી જોઈએ. કલ્ચરનો સવાલ લખો છો ને તો એમાં કલ્ચરના વર્ડ ઘણા હોવા જોઈએ. તો એક આ વસ્તુ યાદ રાખી દીજો, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ધ સબ્જેક્ટ લેંગ્વેજ. પોલિટીના સવાલ લખો છો તો પોલિટિકલ લેંગ્વેજ હોવી જોઈએ. સોસાયટીના સવાલ લખો તો સોસાયટિકલ લેંગ્વેજ હોવી જોઈએ, સોશિયોલોજીકલ. જો સબ્જેક્ટ નોલેજ સબ્જેક્ટ લેંગ્વેજ આવી ગઈ ને તો એનો મતલબ એ લાગવા માંગશે કે હા ભાઈ આ વસ્તુનો આ ભાઈ સબ્જેક્ટ એક્સપર્ટ છે. હવે આર્ટ એન્ડ કલ્ચરમાં તમે ઇન્ટ્રોડક્શનમાં જુઓ ને તો કન્ટેક્સ્ટ લખી શકો કે ભાઈ જે કયા કન્ટેક્સ્ટમાં આ પૂછવામાં આવ્યું છે, એક એ થઈ ગયું. બીજું થઈ ગયું તમે હિસ્ટ્રી અથવા આર્ટ એન્ડ કલ્ચરમાં તમે ટાઈમ લાઈન લખી શકો કે કયા ટાઈમ પીરિયડમાં. એટલે ઇન્ટ્રોડક્શનના ટાઈપ છે, બધા ઇન્ટ્રોડક્શન તમે અલગ અલગ ટાઈપ લખી શકો છો. ખાલી અત્યારે નોટ ડાઉન કરો, જ્યારે તમે ઇન્ટ્રોડક્શન લખતા હોય ને ત્યારે વિચારવાનું કે આ 4 ટાઈપમાંથી હું કયા પ્રકારનું ઇન્ટ્રોડક્શન લખું. કોઈકમાં તમે કન્ટેક્સ્ટ લખી શકો, કોઈકમાં તમે ટાઈમ લાઈન લખી શકો, કોઈકમાં પેલા વર્ડ છે હું તમને બતાવું, વર્ડ એક્ઝાજરેટેડ વર્ડ્સ આપણે નહીં કરતા હોતા કે મહારાજા ધીરાજ, મહારાજા વિક્રમ, આવું જેવા વર્ડ છે ને એવું લખી દો ઇન્ટ્રોડક્શનમાં એટલે ખુશ થઈ જાય કે ગુપ્તા પીરિયડ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ. ગમે એ પીરિયડને ગોલ્ડન પીરિયડ કહી દેવાનું, શું વાંધો છે? બસ બાકી છે કે કલ્ચરમાં છે ને કે બધા તમે પોઈન્ટ લખો ને એને એક્ઝામ્પલથી સબસ્ટાન્ટિએટ કરવાનો ટ્રાય કરજો. જેમ કે આમાં શું કરતો હું થોડોક રમતો એક્ઝામિનર સાથે, બધા એક્ઝામ્પલ બધા એટલા બધા યાદ તો હોય નહીં કે કઈ વસ્તુમાં ક્યાં આવે છે. વિજયનગરનું પૂછ્યું છે કે એમનું આર્કિટેક્ચર કેવી સ્ટાઇલ છે, તો કે એવું કહી દીધું કે સોશિયલ ઇમ્પોર્ટન્સ હતું. પછી એમ કહી દીધા કે વિરુપાક્ષ ટેમ્પલ મને ખબર છે, તો હું અહીંયા કહી દીધું કે ત્યાં સોશિયલ ગેધરિંગ થતી. મને ક્યાં ખબર થતી કે ના થતી, પણ ટેમ્પલ છે તો ત્યાં થતી હશે. તો આવું સ્માર્ટલી પ્લે કરવાનું છે કે તમને 3 એક્ઝામ્પલ આવડે છે, કોઈ તમે પોઈન્ટ લખ્યો એને લિંક કરી દો એક્ઝામ્પલ સાથે. તો કલ્ચરમાં એક ટેકનિક એ છે કે એક્ઝામ્પલ સાથે લખવાના, જેટલા પોઈન્ટ લખો એટલા એક્ઝામ્પલ લખશો વધુ માર્ક્સ મળશે. બીજું છે કે લિંક કરવાનું, કે જ્યારે તમે વિજયનગરની વાત કરી હશે ને તો ચોલાને કંઈક કહી દો કે ચોલામાં બી આવું જોવા મળે છે. જે પૂછ્યું છે એ તો લખવાનું જ છે, પણ જે ઇમ્પ્લિસિટ ડિમાન્ડ છે ને એ જ્યારે તમે લખવા લાગ્યા ને, ઇમ્પ્લિસિટ મતલબ ઇમ્પોર્ટન્ટ ડિમાન્ડ જે પૂછ્યું નથી પણ જે લખશો તો વધુ ગમશે, અને ઇમ્પ્લિસિટ ડિમાન્ડ કહેવામાં આવે. તો એક આ વસ્તુ ધ્યાન રાખજો કે તમે ઇમ્પ્લિસિટ ડિમાન્ડને બી એડ્રેસ કરો. પેલું કહે છે ને રીડ બિટવીન ધ લાઇન્સ, તો એ ત્યારે જ આવશે કે જ્યારે તમે ઇમ્પ્લિસિટ ડિમાન્ડ એડ્રેસ કરો છો. બાકી છે કે માઇક્રો ડાયાગ્રામ વધુ દોરવાના પ્રયાસ કરવાના કલ્ચરના સવાલમાં. પ્લીઝ રાઇટ ઇટ ડાઉન. અને લાસ્ટમાં છે કે આર્ટ એન્ડ કલ્ચરના જ્યારે બી સવાલ આવે ત્યારે એનો કન્ક્લુઝન કેવી રીતે કરવા. આઈધર યુ સમરાઇઝ ધ વે કે જે પૂછ્યું છે એનું સમરાઇઝ કરી દો કે હા કે ગુપ્તા પીરિયડ ગોલ્ડન પીરિયડ હતો. બીજી વસ્તુ એ કહી શકો કે ગુપ્તા પીરિયડનો ઇમ્પેક્ટ બાકીના પીરિયડ ઉપર કેવી રીતે ઇમ્પેક્ટ થયો. તો હિસ્ટ્રી અથવા કલ્ચરના સવાલમાં જ્યારે કન્ક્લુઝન કરો ને તો એની ઇમ્પેક્ટ લખી દેવાની નેક્સ્ટ પીરિયડ ઉપર. ને બાકી તમને એવું હોય ને તો હર સવાલમાં અથવા ઇન્ટ્રોડક્શન કે કન્ક્લુઝન હું શું કરીશ ને ચેટ જીપીટી લખી દેવાનું કે આઈ વોન્ટ કન્ક્લુઝન ફોર ધીસ ટોપિક, તો એ ખુદ મસ્ત કન્ક્લુઝન આપી દેશે. બહુ સ્માર્ટ વે છે આ જ છે. હર વસ્તુ માટે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન માટે ચેટ જીપીટીનો યુઝ કરવાનો. હિસ્ટ્રીમાં બી એવું જ છે સિમિલરલી. બુક માટે એ છે કે તમે હવે એ પોલિટિકલ ડાયમેન્શન પૂછવા લાગ્યા છે, તો એન્શિયન્ટ અને મિડિવલ હિસ્ટ્રી તમે ફિલ્મ્સ માટે જે વાંચી હશે એના સિલેક્ટિવ ચેપ્ટર જોઈ લેવા.
જેમ કે આ વખતે વૈદિક પીરિયડ પૂછ્યું હતું. બાકી ચેટ જીપીટી બહુ મસ્ત વસ્તુ છે. જે ટ્રેડિશનલ ટોપિક છે ને એને લખવા માટે ચેટ જીપીટી બહુ મસ્ત છે. ઋગ્વેદિક પીરિયડ લખ્યો તેમાં લખી દો ચેટ જીપીટીમાં કે મને આમાં સોશિયલ, પોલિટિકલ, ઇકોનોમિક, કલ્ચરલ ડાયમેન્શન કહો, ઇન્ટ્રોડક્શન કહો, કન્ક્લુઝન કહો. એ મહેનત કરશે ખુદ. કોઈ નોટ પાછળ જવાની જરૂર છે નહીં. આફ્ટર ચેટ જીપીટી યુઝ એક્સટેન્સિવલી. બાકી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ અને વર્લ્ડ હિસ્ટ્રી માટે પ્રહારની નોટ છે, એ તમે રિફર કરી શકો. બહુ નાની નોટ છે, એટલે એક દિવસમાં કમ્પ્લીટ થઈ જશે. મેન્સ માટે જે છે ને એ મોડર્ન માટે તો હું હજી સ્પેક્ટ્રમને કહીશ. સ્પેક્ટ્રમમાં તમે મારી મોસ્ટલી નોટ સ્પેક્ટ્રમથી બનેલી છે. ને એક ઋષિકેશ કરીને એક ટોપર છે 2-3 વર્ષ પહેલાના. નામ લખી દો, શાયદ તમને નોટ જો મતલબ એવું થાય કે મારી પાસે સમય ઓછો છે ને હિસ્ટ્રી અથવા જીઓગ્રાફી કરવું છે તો ઋષિકેશની નોટ્સ લઈ લેજો, ચેરોસ કરાવી દો ને એમાં એડિશન કરી દેજો. બે વસ્તુ થઈ શકે, હું ખુદની નોટ બનાવું કે મારી પાસે સમય હોય તો કોઈકની નોટ બનાવી છે એમ હું એડિશન કરી દઉં. ડિપેન્ડ ઓન યોર કન્ડિશન કે મારી પાસે સમય છે કે નહીં. સમય હોય તો ખુદની નોટ બનાવો, સમય ના હોય તો કોઈ નોટ બનાવી છે એની લઈને ઝેરોસ કરીને વેલ્યુ એડિશન કરી દો. બાકી સોસાયટી મોસ્ટલી છે ને પાછલા ઘણા સમયથી સોસાયટીનો કમ્પોનન્ટ વધી રહ્યો છે. તો હું કહીશ કે GS1માં મારા સારા માર્ક્સ છે, 107 માર્ક્સ છે. ને સારા માર્ક્સ આવવાનું કારણ છે કે હિસ્ટ્રી અને જીઓગ્રાફી તો સેમ જ ટોપિક છે. મેન વસ્તુ છે સોસાયટી. આ વખતે 90 માર્ક્સ, 70 થી 90 માર્ક્સનું હિસ્ટ્રી સોસાયટીમાંથી પૂછ્યું છે એમને. તો આના ઉપર સૌથી વધુ ધ્યાન આપજો. ઇફ યુ હેવ ટાઈમ તો સ્મૃતિ શાહ કરીને વિઝનના મેડમ છે, એમનો વિડીયો જુઓ. જો ટાઈમ નહીં તો એમની જે નોટબુક છે ને એ જોઈ લો. એમના દ્વારા એક PYQ પણ નોટબુક પબ્લિશ કરવામાં આવે છે. એમની ખુદ ટેલિગ્રામ ચેનલ છે. તો એ PYQ જોઈ લેજો, ખ્યાલ આવી જશે કે સોસાયટીના સવાલો કેવી રીતે લખવા છે, એક્ઝામ્પલ કેવી રીતે લખવા છે, એમની લેંગ્વેજ કેવી રીતે યુઝ કરવી છે. બાકી મેં સોર્સ લખ્યો છે, એકવાર તમે વાંચી જજો. સોસાયટીમાં બીજી વસ્તુ છે ને, મતલબ સ્માર્ટ વે અને હાર્ડ વેમાં શું છે, સોસાયટીમાં તમે રિજનલિઝમ વાંચો, કમ્યુનિઝમ, ગમે એ ટોપિક તમે વાંચો, બધાના અલગ અલગ જનરેટ પોઈન્ટ કરો. એક ટોપિક હોય છે સેલિયન્ટ ફીચર ઓફ ધ ઇન્ડિયન સોસાયટી. ગમે એ વસ્તુ આવે કે ટેકનોલોજીનો સોસાયટી ઉપર શું ઇમ્પેક્ટ છે, ગ્લોબલાઇઝેશનનો સોસાયટી ઉપર શું ઇમ્પેક્ટ છે. હવે તમારે સ્માર્ટ વે શું કરવાનું છે કે સોસાયટી શું છે ને એના હું પોઈન્ટ જનરેટ કરી લઈશ કે ફેમિલી થાય, ઇન્ડિવિજ્યુઅલ થાય, મેરેજ થાય, રેસ થાય, કાસ્ટ થાય. આ 10 થી 12 પોઈન્ટ મેં કરી દીધા કે જ્યારે બી સોસાયટી ઉપર કંઈક પૂછાય ને તો મારી પાસે 10 પોઈન્ટ છે. જે વસ્તુ પૂછાય ને હું એડ કરી દઈશ. ટેકનોલોજી પૂછાય તો કે ટેકનોલોજીની કાસ્ટ ઉપર શું ઇમ્પેક્ટ છે, બસ એ રીતે જ. રાધર દેન બધા સવાલના અલગ અલગ આન્સર કરવા કરતાં એક વસ્તુ દિમાગમાં રાખો કે જ્યારે બી સોસાયટી ઉપર કાંઈ બી પૂછવામાં આવે, મારી પાસે 10 પોઈન્ટ હશે. જે બી વસ્તુ પૂછાય હું એને ઇન્ક્લુડ કરી દઈશ. ગ્લોબલાઇઝેશનની તો કે કાસ્ટ ઉપર ઇમ્પેક્ટ શું, જ્યારે બી પૂછાય કે રાઇટ ડાઉન ધ ઇમ્પેક્ટ ઓફ ધ ગ્લોબલાઇઝેશન ઓન ધ ઇન્ડિયન સોસાયટી. તો મારા મતલબ સોસાયટી શું છે, હું રિલિજન લખીશ એક પોઈન્ટ, લેંગ્વેજ લખીશ, કાસ્ટ લખીશ, જે બી આવતું હોય એ રહ્યું, ફેમિલી લખીશ. હવે શું કરીશ કે ટેકનોલોજીનો ઇમ્પેક્ટ શું છે, તો મારી પાસે પહેલો પોઈન્ટ શું હતો, રિલિજનનો. તો ટેકનોલોજીનો રિલિજન ઉપર શું ઇમ્પેક્ટ થયો, બસ એ આ જ સોસાયટી ઉપર ઇમ્પેક્ટ થયો. હવે મારી પાસે શું થયું કે જ્યારે બી આ સવાલ ઉપર જે બી પૂછાય ને તો 10 પોઈન્ટ મારી પાસે ક્લિયર છે, હું ખાલી એને એડ કરતો રહીશ. ધીસ ઇઝ ધ બેસ્ટ વે ટુ રીડ લેસ અને રાઇટ મોર. તો આ વસ્તુને સમજજો. જે મેં ઇન્ટરલિંકિંગનું કીધું હતું ને, જેમ કે હું આગળ તમને બતાવું છું કે એગ્રીકલ્ચર માટેનું, કે મારી પાસે એગ્રીકલ્ચરની મતલબ આખા પૂરા ચેપ્ટરની એક જ નોટ છે, 2 પેજ જ. હું તમને બતાવું કે સ્માર્ટ વર્ક શું હોય છે. બાકી તો તમે સ્મૃતિ શાહ ઉપર થોડુંક વધુ રિલાય કરજો, એમનું સોસાયટી કમ્પોનન્ટ બહુ સારું છે. બાકી વેલ્યુ એડિશન માટે સોસાયટીમાં તમે એ કરી શકો કે જે કરંટમાં જે ઇવેન્ટ થાય છે ને એને લિંક કરવાના. સોસાયટી મોસ્ટલી કરંટ ઓરિએન્ટેડ થઈ ગયું છે, તો એક તો એને લિંક કરવાના. બીજું છે કે પોલિટિકલ અને ઇકોનોમિક કરીને વીકલી છે, એમાં તમે સિલેક્ટિવ ટોપિક વાંચી શકો, મેં લખ્યું છે અંદર. ને ત્રીજું છે તમે કેસ સ્ટડી લખી શકો. કેસ સ્ટડીનો મતલબ એ છે કે કંઈક સજેશન આપવું છે ને કે ભાઈ ચિલ્ડ્રનની ઇમ્પેક્ટ શું થાય છે, મોબાઈલ ટેકનોલોજીની ઇમ્પેક્ટ ચિલ્ડ્રન ઉપર શું થાય છે. તો કંઈક મતલબ સારું થયું હોય કે ભાઈ ગુજરાતમાં આ વસ્તુ સારી થઈ છે અથવા ઓસ્ટ્રેલિયામાં સારું થઈ છે, મતલબ કે મોબાઈલને બેન કરવો જોઈએ કે ના જોવો. તો એક કેસ સ્ટડી છે કે ઓસ્ટ્રેલિયા દ્વારા બેન કરવામાં આવ્યો, તો હું સાઈડમાં એક કેસ સ્ટડી આવી રીતે લખી દઈશ. તો બહુ એક સારું સાબિત થશે. તો કેસ સ્ટડી વધુ લખવાનો ટ્રાય કરજો સોસાયટીમાં. ને હવે એક વસ્તુ એ સારી થઈ કે જો તમને સ્કોલર્સના ઓપિનિયન યાદ રહેતા હોય, જેમ કે સોસાયટીમાં MN શ્રીનિવાસ થઈ ગયા, ઘણા બધા સોશિયોલોજીકલ અથવા સોશિયોલોજીના જે સ્કોલર છે, તમને જો નામ યાદ રહેતા હોય તો એ છે કે મતલબ 110 માર્ક્સ લાવવા છે ને તો મેં જે ઉપર કીધું ને એટલામાં આવી જશે. 110 થી 20માં જવું છે ને તો આ થોડુંક વધુ પેલું છે. હું થોડીક મહેનત કરીશ કે જ્યારે બી કાસ્ટનો ટોપિક આવે તો કે હું MN શ્રીનિવાસ કે અથવા જે બી ઇમ્પોર્ટન્ટ સ્કોલર છે એ કરીશ. જ્યારે સુસાઇડનો કોઈ ટોપિક પૂછાય ત્યારે હું દરખાઈમનું નામ લખીશ. તો એ છે કે મતલબ એ છે કે વેલ્યુ એડિશન ઉપર વેલ્યુ એડિશન કરવું છે ને તો સોસાયટીના ટોપિક ઉપર સ્કોલરના ઓપિનિયન રાખજો.
જીઓગ્રાફીમાં તો સિમ્પલી છે કે જે એનસીઆરટી તમે વાંચી છે ને મોસ્ટલી એ કરી દો, એને મેન્સના ઓરિએન્ટેશનમાં લખવાનું. એનસીઆરટી છે, પ્રિલિમ્સ માટે તમારે અલગથી વાંચવાનું પડશે, મેન્સ માટે અલગ ડાયમેન્શનમાં વાંચવાનું છે. તો એકલું એનસીઆરટી સફિશિયન્ટ છે જ નહીં જીઓગ્રાફી માટે. તો સાથે સાથે ધ્યાનમાં રાખવાનું કે પીએમએફના નોટ્સ જોવાના, અથવા યુપીએસસીનો કોઈ પણ ટોપિક ગૂગલમાં સર્ચ કરી યુપીએસસી લખી દો, અથવા ચેટ જીપીટીમાં કરી દો કે મેન્સના ઓરિએન્ટેશન પ્રમાણે કે આનો જવાબ આપે. હર ટોપિકમાં એવું જ કરવાનું. અલનીનો છે ને તો અલનીનો ફ્રોમ ધ મેન્સ પર્સપેક્ટિવ એ ખુદ આપી દેશે કે અલનીનોની ઇમ્પેક્ટ શું થાય છે, ચેલેન્જીસ શું થાય, એને ટેકલ કેવી રીતે કરવું. ચેટ જીપીટીમાં મોસ્ટલી જીઓગ્રાફી માટે બી ચેટ જીપીટી યા ગૂગલ સૌથી બેસ્ટ રિલાયબલ સોર્સ છે. હવે ખાલી તમે આ પોતે ઘરે જઈને જોઈ લેજો કે કલ્ચરમાં વેલ્યુ એડિશન માટેના વર્ડ કેવા છે કે જે મેં અહીંયા લખ્યા છે. હવે ઇન્ટ્રોડક્શનમાં હું આ એક વર્ડ લખીશ, કન્ક્લુઝનમાં એક લખીશ ને તમે ખુદ વાંચીને કહેશો વાહ મજા આવી ગઈ. ભલે એટલું રિલાયબલ હોય કે ના હોય સારું, પણ આ એવા કીવર્ડ છે કે તમે જે બી આન્સરમાં લખશો ને તો એક્ઝામિનરને વાંચીને મજા જ આવશે. તો આ ઇમ્પોર્ટન્ટ છે કે કીવર્ડ કેવા હોવા જોઈએ. જેવો આ વસ્તુ મેં લખેલી છે કે ખાલી જગ્યા છે ને રિપ્રેઝન્ટ ધ ઇન્ફ્લુએન્શિયલ ચેપ્ટર ઇન ધ ખાલી જગ્યા હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. જ્યારે ચોલા વિશે પૂછાય ને તો હું લખી દઈશ ચોલા કિંગડમ રિપ્રેઝન્ટ ધ ઇન્ફ્લુએન્શિયલ ચેપ્ટર ઇન ધ મિડિવલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. બસ એક વસ્તુ લખી છે, હું 10 જગ્યાએ અપ્લાય કરી શકીશ. આ વસ્તુને નોટ ડાઉન કરી દેજો જ્યારે ઘરે જાઓ ત્યારે, બહુ મહત્વનો. ઘણા બધી મતલબ મેં 7 થી 8 ટેસ્ટ સિરીઝ પેલા કર્યા છે કલ્ચરના, ત્યારે જતા આ મળ્યા છે શબ્દો. બાકી મેં આમાં ઇન્ક્લુડ કર્યા છે, સમયના અભાવે હું બધું તો નહીં જ કરી શકું, પણ બધું લખ્યું છે કે કલ્ચરનો બધા કમ્પોનન્ટ એડ કર્યા છે. પહેલો સવાલ છે ને કે કલ્ચરનો છે કે કલ્ચરમાં કેવી રીતે લખવું. બીજો સવાલ છે કે હિસ્ટ્રીનો છે. ત્રીજો સવાલ મેં લખ્યો છે સોસાયટીનો. ચોથો સવાલ એડ કર્યો છે જીઓગ્રાફીનો. કે બધામાં ઇન્ટ્રોડક્શન જોજો, બધામાં અલગ અલગ રીતે હશે, બધાની લેંગ્વેજ અલગ અલગ હશે. તો જે વસ્તુ મેં કીધું ને એક વખત તમે આમાં એપ્લિકેશન જોઈ લેજો, પછી કોઈ પણ ટોપર તમને ગમતો હોય એમાં જોઈ લેજો. પણ જે વસ્તુ હું જે આજ શીખવાડી રહ્યો છું ને તો એટલીસ્ટ આજ આમાં ધ્યાન રાખીને જોઈ લેજો કે મેં જે કીધું એ બધું આમાં ઇન્ટિગ્રેટેડ હશે જ. આ છે પ્રેઝન્ટેશન, કે હું ખાલી લખી દઉં ને આ વસ્તુ 1 માર્ક્સ ખેંચવાનું પેલું છે. તો મને એવું હોવું જોઈએ કે 30 સેકન્ડમાં હું વર્લ્ડ મેપ દોરી શકું અથવા ઇન્ડિયાનો મેપ દોરી શકું. મારી મતલબ મારું કન્ટેન્ટ તમને એટલું બધું સ્ટ્રોંગ નહીં લાગે. હવે 4 અટેમ્પ થયા એટલે કન્ટેન્ટ વધી ગયું છે. તમે મારા 2022ની કોપી જુઓ ને તો એવું લાગે કન્ટેન્ટ કાંઈ છે જ નહીં. હું પાસ થવાનું એક જ કારણ હતું, પ્રેઝન્ટેશન. તો ટોપર્સની જેટલી કોપી જોશો ને એટલું ધ્યાન આવશે કે પ્રેઝન્ટેશન કેવી રીતે સ્ટ્રોંગ કરવાનું છે. તો એ છે કે ઓછી મહેનતે વધુ માર્ક્સ મેળવા છે ને તો પ્રેઝન્ટેશન ઉપર વધુ ધ્યાન દો. કે વાંચવું ગમે, ભલે અંદર સારું લખ્યું છે નહીં લખ્યું. આ માઇક્રો ડાયાગ્રામ થયા, પેલો એક મેક્રો થયો, આ માઇક્રો ડાયાગ્રામ. જ્યારે બી ડાયાગ્રામ લખો ત્યારે નીચે પેલું લખું ફિગર 1, ફિગર 2, ફિગર 3. બહુ નાની નાની વસ્તુ બહુ મહત્વપૂર્ણ છે. આજે શાયદ હું એમને બી લખી શકતો હતો, પણ બધા લખે જ છે, આ બધા એવું જ લખશે. મારે ધ્યાન ખેંચવું છે તો મારે કંઈક અલગ રીતે લખવું પડશે. બીજો આ સોસાયટીનો સવાલ છે. મોસ્ટલી સોસાયટીના સવાલ લખવા થોડાક ડિફિકલ્ટ હોય છે, એટલે એક વખત જોઈ લેજો. સ્મિતિ શાહના પીવાયક્યુ અને મેં એક આમાં ઇન્ટિગ્રેટ કર્યો છે. હવે મારો મોસ્ટલી છે ને કે યુએસપી આ હતી, હું કોટ લખી દેતો, જેમ કે ટોલરન્સ અને હાર્મની આર ઇન્ગ્રેઇન્ડ ઇન ધ સોસાયટલ ઇથોસ ઓફ ઇન્ડિયા. આવો કંઈક સવાલ છે. મારા માટે યુએસપી શું હતી કે હું પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ અથવા પ્રેસિડેન્ટ થઈ ગયા અથવા કોઈ સ્કોલરના હું કોટ છે ને એ યાદ રાખતો. મતલબ એક્ઝેક્ટ યાદ નહીં રાખવાના, એમનું કન્ટેક્સ્ટ યાદ રાખવાનું છે. જો મેં આમનું ઇન્ટ્રોડક્શન એવું લાગે છે. વિવેકાનંદે શિકાગો સ્પીચમાં કીધું હતું, પ્રાઉડલી હેલ્ડ ધેટ કે આઈ કમ ફ્રોમ ધ કન્ટ્રી વિચ ટોટ ધ યુનિવર્સલ બ્રધરહુડ એન્ડ ટોલરન્સ ટુ ધ એન્ટાયર હ્યુમેનિટી. ઇન્ટ્રોડક્શનમાં શું કરવાનું, બેઝિક વસ્તુ સમજાવું છું, ઘણા બધા ટાઈપ હોઈ શકે. એક વસ્તુ એ છે કે જે વસ્તુ અહીંયા છે ને જે કીવર્ડ છે ઇન્ટ્રોડક્શનમાં એ કીવર્ડ હોવા જોઈએ. બાકી તમે ગમે ટાઈપનું ઇન્ટ્રોડક્શન લખશો ને ચાલશે. ડેટા લખો, ફિગર લખો, કન્ટેક્સ્ટ લખો, કરંટ ઓરિએન્ટેડ લખો, મલ્ટિપલ ટાઈપ છે ઇન્ટ્રોડક્શન કરવાના. એક વસ્તુ યાદ રાખવાની, ક્લિયર એન્ડ કટ. ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝનમાં જે વસ્તુ અહીંયા કીવર્ડ છે ને ઇન્ટ્રોડક્શનમાં એ હોવા જોઈએ. પછી તમે આગળ પાછળ ગમે લખશો ને તો એમ લાગશે કે તમે કન્ટેક્સ્ટ ઓરિએન્ટેડ લખો છો. એસેમાં બી એવું જ છે. એસેમાં જ્યારે બી એસે કોઈ ટોપિક ઉપર લખતા હોય એ હર પેરેગ્રાફમાં એક ટોપિકનું એકવાર મેન્શન થવું જોઈએ. તો એમ લાગે કે એસેથી ભટકી નહીં ગયા. ના કે ઘણીવાર તમને એવું થશે કે એસેથી ભટકાઈ જવાય છે. એટલે હર વસ્તુ યાદ રાખવાની કે જે વસ્તુ કીવર્ડ છે ને વારંવાર લખશો એટલે એમ લાગશે કે કન્ટેક્સ્ટ ઓરિએન્ટેડ લખાઈ રહ્યું છે. આ બહુ સ્ટ્રોંગ વસ્તુ છે, યાદ રાખજો, બહુ કામમાં આવશે. ને ખાલી તમે પ્રેઝન્ટેશન જોજો, ધેટ ઇઝ માય યુએસપી, તો લાગશે કે ના કે માર્ક્સ મળવાનું શું કારણ હોઈ શકે. બીજી વસ્તુ છે કે એક થોડુંક આ સમજી લેજો કે પેપરને અટેમ્પ્ટ કેવી રીતે કરવું, કે 3 કલાક મળે છે. મોસ્ટલી એપ્રોચ શું હોય છે કે એક્ઝામિનર કોઈ પણ હશે શરૂઆત પહેલા સવાલથી જ કરશે.
તો ફર્સ્ટ ઇમ્પ્રેશન પાડવા માટે પેપરની શરૂઆત પહેલા 5 સવાલ છે ને ત્યાંથી જ કરવાની. તો મારું શું હતું કે આ વખતે મેં ટ્રાય એવો કર્યો હતો, મારે પેપર કમ્પ્લીટ થતું નહીં 2022માં, અને ઘણા બધા લોકોને ચેલેન્જ થતું હોય છે કે પેપર કમ્પ્લીટ નહીં થતું. તો હું શું કરતો, ટાઈમ લાઈન મેં લખી દીધું હતું કે 9-7, 9 વાગે પેપર ચાલુ થાય, 9-7 આ કમ્પ્લીટ, 14, 21, 28, 35, પહેલા 5 સવાલ હું 5-7 મિનિટમાં લખીશ. 9:35 કમ્પ્લીટ થયું ને પછી હું ડાયરેક્ટ આવીશ અહીંયાથી કે 9:35 થી 46, 11 મિનિટમાં હર સવાલ લખવાનું. બધી જગ્યાએ મેં મિનિટ લખેલા છે. એટલે સ્પીડ જો તમારે ન આવતી હોય ને તો ધીસ ઇઝ ધ બેસ્ટ વે. અત્યારે તો તમારે પેલું છે કે આર્ટ શીખો છો તો આર્ટ ઉપર વધુ ધ્યાન આપો, પણ એક છે કે જ્યારે તમે પેપર એકચ્યુઅલ મેન્સમાં લખવા જાઓ છો તો આ વસ્તુ પાલન કરશો ને તો વધુ ફાયદાકારક સાબિત થશે કે પેપર કમ્પ્લીટ થઈ જાય ટાઈમમાં. મારે પહેલી વાર કમ્પ્લીટ થયા છે પેપર યુપીએસસીમાં આ વખતે. તો એક આ વસ્તુ છે એ રહી. બાકી છે ને કે જેમને એમ લાગતું હોય કે ભાઈ હું સવાલને સમજી નહીં શકતો, તો એ વસ્તુ કરવાનું કે જે લાગતું હોય કે સવાલ મોટો છે તો સવાલની ઉપર નીચે છે ને પાર્ટમાં ડિવાઈડ કરી દેવાનું. કે જેમ કે આ સવાલ તો બધા નાના જ છે કે વોટ વેર ધ ઇવેન્ટ્સ ધેટ લેડ ટુ ધ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, પોઈન્ટ આઉટ ધ રિઝલ્ટ. તો આ એક જ પાર્ટ પૂછ્યો છે તો એક પાર્ટમાં સવાલ કમ્પ્લીટ થઈ જશે. 15 માર્ક્સના હોય ને એ 2-2, 3-3 પાર્ટમાં હોય છે. The groundwater potential of the Gangetic Valley is on the serious decline. How may it affect the food security of India? હવે છે એકચ્યુઅલ યુપીએસસી નું પેપર છે જે હું લખીને આવ્યો છું, એ જ ફોટો પાડીને આવ્યો છું. તો આ 2 પાર્ટમાં થયું છે. મને ખબર પડી જાય કે પાર્ટ કેટલા છે, આમાં 2 થી 3 પાર્ટ હું લખી શકું. જ્યારે તમે ઇનિશિયલી તૈયારી કરતા હોય ને તો અહીંયા 1 લખી દેવાનું, અહીંયા 2 લખી દેવાના. એટલે એમ થાય કે આટલા પાર્ટમાં મારે લખવાનું છે. પાર્ટ મિસ નહીં કરવાનો. એક પાર્ટ મિસ કર્યો ને અડધા માર્ક જતા રહેશે. મતલબ 5 તમને મળવાના છે તો 2 મળી જાય, 3 માર્ક્સ ખાલી એક પાર્ટ મિસ કરવાથી થયા. તો આ GS1નો એપ્રોચ આ હતી. GS1, GS2 મોસ્ટલી લક્ષ્મીકાંત એટલી બધી છે નહીં મેન્સ માટે, તો તમારે લક્ષ્મીકાંત એટલા રિલાય નહીં કરવાનું. લક્ષ્મીકાંતમાં તમે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન મસ્ત લઈ શકો. એટલે ધ્યાનમાં રાખજો, જ્યારે લક્ષ્મીકાંત કોઈ બી મેન્સના ટોપિક લખો છો પોલિટીમાંથી તો લક્ષ્મીકાંતમાંથી ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન લઈ લેવાનું. બહુ મસ્ત છે એમનું ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન. બાકી આતિશ માથુર કરીને છે એક સર, એમનું મેન્સનું મટીરિયલ સારું હોય છે, તો યુ કેન રિલાય ઓન દેટ. બાકી તો બેસ્ટ વસ્તુ તો મારા માટે તો હવે વેલ્યુ એડિશન જ કરવાનું છે, તો હું ટેસ્ટ સિરીઝ ઉપર વધુ રિલાય કરું છું. પાછલા 2 વર્ષની અથવા 3 વર્ષની ટેસ્ટ સિરીઝ લઈ લો. પોલિટીના જેટલા બી સવાલો છે, ગવર્નન્સના જેટલા બી છે, અથવા આઈઆરના જે બી છે. હવે ગવર્નન્સ ને આઈઆર છે ને કરંટ ઓરિએન્ટેડ છે. હવે તમે આ વર્ષમાં આપવા માંગો છો ને તો જ ટેસ્ટ સિરીઝના સવાલ જોજો. આવતા વર્ષ માટે આપવા માંગો છો તો સવાલ ચેન્જ થઈ જશે. એટલે જે એ ધ્યાનમાં રાખવાનું છે કે કયા વર્ષે તમારો ટાર્ગેટ યર છે, કયા વર્ષનું મટીરિયલ તમારે વાંચવું જોઈએ. હવે વેલ્યુ એડિશન પોલિટીમાં કેવું થાય, પોલિટીમાં મારે બંને વખત સારા માર્ક્સ આવ્યા છે, હાલાકી મારો ઓપ્શનલ બી છે 115, 117. તો વેલ્યુ એડિશનમાં તો એ છે કે તમે લક્ષ્મીકાંત વાંચીએ છે ને તો ત્યારે ધ્યાનથી નહીં જોયું હોય કે ત્યાં સ્કોલરના નામ બી લખેલા છે. તો હવે એ ધ્યાનમાં રાખવાનું કે સ્કોલરના નામ છે ને હું જોઈશ. લક્ષ્મીકાંતમાં જે સ્કોલર લખ્યા છે ને એ બહુ ફેમસ સ્કોલર હશે તો જ લખવામાં આવ્યા છે. તો જે સ્કોલર લખ્યા ને તમને યાદ રહેતા હોય તો લખજો. હર સ્કોલર 1 પોઈન્ટ મળશે. બાકી છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ. અત્યાર સુધી એવું હતું કે એક અથવા એક જજમેન્ટ જ બધા લખતા. હવે ટ્રાય કરજો 2 થી 3 જજમેન્ટ લખવા. વસ્તુ એ છે કે યુપીએસસી ઇવોલ્વ થાય છે, એક્ઝામિનર ઇવોલ્વ થાય છે. અત્યાર સુધી ટોપર બધા એક લખતા તો સામાન્ય લાગવા લાગ્યું. હવે 2 થી 3 લખશો તો એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગશે. ત્રીજી વસ્તુ છે કમિટી અથવા કમિશનનું નામ હોય ને જ્યાં બી તમે રિકમેન્ડ કરી શકતા હો. પૂંચી કમિટી અથવા જે કોમન છે એ બધા તો આવડતું જ હોય. ટ્રાય કરો સ્પેસિફિક કે જે ટ્રાઇબલ માટે હું લખું છું તો કે જાગજા કમિટી લખી દઉં. હર ચીજ માટે, માઇનોરિટી માટે હોય તો કે એના માટે જે કમિટી આવતી હોય. હર ટોપિક માટે કાંઈક કમિટી અથવા વેલ્યુ એડિશન માટે કાંઈક ટ્રાય કરવાનું. માઇન્ડસેટ એવું રાખવાનું કે બેઝિક કન્ડિશન જે આન્સર રાઇટિંગની હતી તમે ક્લિયર કરી દીધી, નોટ સારી બનાવી દીધી. આનો મતલબ એ છે કે તમે 10માંથી 5 માર્ક્સ લાવી શકશો. હવે 5માંથી 7 ક્યારે લાવવાના એ વેલ્યુ એડિશન તમને કરશે. તો તમે એ ટેસ્ટ સિરીઝમાંથી મેળવી શકો, કોઈ ટોપરની કોપીમાંથી મેળવી શકો, અથવા ચેટ જીપીટીને એવું ડાયરેક્ટ કરો કે આ ટોપિક ઉપર કોઈ કમિટી દ્વારા કંઈ કહેવામાં આવ્યું છે તો બસ એ કમિટીનું ખાલી નામ કરવાનું છે. ધીસ ઇઝ ધ વેલ્યુ એડિશન. એકવાર મહેનત કરશો ત્યારે ટાઈમ વધુ જશે, પણ એ છે કે એકવાર મહેનત 3 વર્ષ શાંતિ છે. હવે આર્ટિકલ યાદ પ્લીઝ રાખજો. અત્યારે મેં પ્રિલિમ્સ માટે લોકો કરતા હોય છે, યુપીએસસીમાં એટલું બધું આર્ટિકલનું મહત્વ છે નહીં તો લોકો યાદ નહીં કરતા. પણ મેન્સમાં યુપીએસસી હવે તો સ્પેસિફિકલી પૂછે છે. તેમ છતાં ના પૂછે તો હર ચીજમાં જ્યાં બી આર્ટિકલ આવતો હોય કાઉન્સમાં આર્ટિકલ લખી દેવાનું. એ હાઇલાઇટ કરે છે કે યુ આર સિરિયસ અબાઉટ ધ પોલિટિકલ ડોમેઇન. બાકી છે બેસ્ટ કેસ સ્ટડી કે ભાઈ કે મતલબ બધી વસ્તુ યાદ રાખજો. પોલિટીમાં બેસ્ટ કેસ સ્ટડી લખવાની. જ્યારે કે સ્પીકરનું પ્રોબ્લેમ ચાલી રહી છે તો સ્પીકરના સજેશન આપો ને ત્યારે આમ સાઈડમાં જેમ કે આ વસ્તુ ધ્યાન રાખજો કે વેલ્યુ એડિશન
આ કેવી રીતે લખાશે કે નહીં લખાય? કોઈ વાંધો નહીં. એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે આ બે પ્રકારનો થઈ ગયો ને આવી રીતે આન્સર લખાતો હોય, સાઈડમાં આમ કાઉન્સમાં કરીને વેલ્યુ એડિશનમાં કેસ સ્ટડી લખવાની. આન્સરમાં તમે કેસ સ્ટડી લખશો ને તો એમને એટલું ધ્યાન નહીં જાય. જેમ કે સ્પીકર માટે તમે સજેશન કહેવા માંગો છો, તો સાઈડમાં કાઉન્સમાં કરી દેવાનું કે જે બ્રિટનમાં જે સ્પીકરની પોલિસી પાલન થાય છે એ ઇન્ડિયામાં થવી જોઈએ. તમે સજેશનમાં એમને આપશો ને તો શાયદ નિગ્લેક્ટ થઈ શકે. એટલે સ્પેસિફિકલી કેસ સ્ટડી છે ને એને કાઉન્સમાં લખવાની. ને કેસ સ્ટડી બધી વસ્તુઓ છે ને કે તમને 5 માર્ક્સ કેવી રીતે આવવા ને એ શાયદ તમે જાણતા હશો. 5 થી 7 માર્ક્સ કેવી રીતે આવવાના એનું આ મહત્વ છે કે વેલ્યુ એડિશન કેવી રીતે થઈ શકે. અત્યારે ખાલી નોટ ડાઉન કરી દો. જ્યારે નોટ્સ બનાવતા હોય ને ત્યારે ધ્યાનમાં રાખવાનું કે આ વસ્તુ મારા નોટ્સમાં છે કે નહીં. જો નથી તો ઇન્ટિગ્રેટ કરો. આ ગવર્નન્સમાં એ છે કે વિઝન આઈએસનું મટીરિયલ તમે છે ને કે એમનું ટ્રેડિશનલ ટોપિક ઉપર છે, ઈ ગવર્નન્સ માટે થઈ ગયું, આરટીઆઈ ને બારટીઆઈ. તો વિઝન આઈએસનું જે મટીરિયલ છે એ તમે પાલન કરી શકો. બીજું છે કેસ સ્ટડી. આ ટ્રાય કરજો કે જે કેસ સ્ટડી, ડેટા અને ગવર્મેન્ટ સ્કીમ જે તમારા અત્યારના ટોપિક બનાવેલા છે ને એમાં બી ટ્રાય કરજો કે તમે ઇન્ક્લુડ કરી શકો. એ આઈઆરની બેસ્ટ વસ્તુ શું છે ખબર છે? બધા આઈઆરમાં સિમિલર જ જવાબ હોય છે. એટલે ટ્રાય કરજો કે સ્માર્ટ વે શું છે કે એક જીઓ સ્ટ્રેટેજિક પોઈન્ટ હોય, જીઓ પોલિટિકલ હોય, જીઓ ઇકોનોમિક હોય. હવે જીઓ પોલિટિકમાં બી 3 વસ્તુ કરી દો કે બાયલેટરલ પોલિસી કેવું છે, પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ કેવા છે. એકવાર તમે બધાના રિલેશનશિપ વાંચશો ને એટલે ખ્યાલ આવી જશે કે બધાની રિલેશનશિપમાં કેવી રીતે મેનેજ થઈ રહ્યું છે. આ 3 ટોપિકમાં જશે. જીઓ સ્ટ્રેટેજિકનો મતલબ ડિફેન્સ અને સિક્યુરિટી થઈ ગયો. ઇકોનોમિકનો મતલબ ટેકનોલોજીકલ ટ્રાન્સફર અથવા ટ્રેડ અને એવું થઈ ગયું. તો બસ સજેશન પૂછે ને કે એમના સંબંધ કેવા છે તો આ 3 પાર્ટમાં ડિવાઈડ કરીને લખી દો. પ્રોબ્લેમ પૂછે તો 3 પાર્ટમાં ડિવાઈડ કરીને લખી દો. અને સજેશનમાં પૂછે સિમિલર. સ્પેસિફિકલી લખવાનું નહીં, દિમાગમાં પોઈન્ટ જનરેટ કરવા માટે ધ્યાનમાં રાખવાનું છે. ખાલી આટલું જો તમને આવડી ગયો ને એપ્રોચ તો આઈઆર ખાલી છે ને 2 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે. બાકી આઈઆરમાં એક વસ્તુનું ધ્યાન રાખજો, જે ન્યૂઝપેપરમાં તમે વાંચતા હોય, સી રાજા મોહન થઈ ગયા, ઘણા બધા સ્કોલરના નામ એટલીસ્ટ ટ્રાય કરજો જે પ્રો ગવર્મેન્ટ હોય એમના સ્કોલરના નામ લખવા. અને જે પોલિટિકલ લેંગ્વેજ જે હોય આઈઆરની એ કીવર્ડ લખવાના. તો એ છે કે બધાને 5 મળતા હોય તમને 7 મળશે એની હું ગેરંટી લઈ શકું. બાકી મેં લખ્યા છે મતલબ પોલિટી ધેટ ઇઝ ધ માય બેસ્ટ, મતલબ મારા માટે બેસ્ટ છે. તો આના આન્સર જોજો તમે ખુદ લાગશે કે ના ગજબ છે. વસ્તુ શીખજો કે મેં ઇન્ટ્રોડક્શન લખ્યું છે તો શું લખ્યું છે, કન્ટેન્ટ નહીં કેવી રીતે લખ્યું છે, અને આ દિમાગમાં કેમ આવ્યું આ વસ્તુ, હું કેવી રીતે ડેવલપ કરી શકું. આ જ તાત્પર્ય છે. શું લખ્યું એ ધ્યાન ના આપો, કેવી રીતે લખ્યું. ને પ્રેઝન્ટેશન આપ જોજો, વાંચવું જ ગમશે કે ભાઈ ના મસ્ત લખ્યું છે. આ વસ્તુ છે કે ચેલેન્જને વે ફોરવર્ડ પૂછ્યું જ નહીં એમને. પણ એ છે કે બધા ઉપરનું તો બધા જ લખશે. તો મારે એવું છે કે મારે એક્સ્ટ્રા માર્ક્સ એક્સ જોવે છે ને ઇમ્પ્લિસિટ ડિમાન્ડ એ છે. તો હું છે ને કે આ બાજુ ચેલેન્જ જ કરી દીધું વે ફોરવર્ડ. ખાલી આટલી સ્પેસ લીધી પણ બધાથી મેં થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી લખવાનો પ્રયાસ કર્યો છે. બીજું ગવર્નન્સનો સવાલ મેં એડ કર્યો છે, આઈઆરનો બી સવાલ એડ કર્યો છે. એમાં તમે જોજો કે ઇન્ટ્રોડક્શન હું કેવું લખું છું, હું લેંગ્વેજ કેવી રીતે યુટિલાઇઝ કરું છું મારા આઈઆરની. ને જો આ પોસિબલ થઈ શકે કે સિક્યુરિટી થ્રેટ કયા છે ઇન્ડિયા માટે, તો મેં ટ્રાય કર્યો કે હું ડાયાગ્રામ થ્રુ જ બતાવી દઉં તો અલગથી મહેનત કરવી ના પડે. આ GS3 જે સૌથી મેન ડિફિકલ્ટ છે કે લોકોને રેન્ક ના આવવા માટેનું, કે GS3માં માર્ક્સ જ નહીં આવતા. પાછલા 3 વર્ષથી 100 ઉપર જવું બહુ ડિફિકલ્ટ વસ્તુ થઈ ગઈ છે. GS3ની એપ્રોચ એક જ છે, કન્ટેન્ટ ડેન્સિટી ને ડેટા ડેન્સિટી. આના ઉપર જેટલું વધુ ધ્યાન આપવામાં આવે, GS3માં એ જ કરવાનું છે. જેટલા પોઈન્ટ લખ્યા માર્ક્સ વધુ મળશે. એટલે GS3માં એક વસ્તુ ધ્યાન રાખજો કે કેટલા સબ્જેક્ટ છે, 5 સબ્જેક્ટ છે. ઇકોનોમિક થઈ ગયો, સિક્યુરિટી થઈ ગયો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ. પ્રોબ્લેમ શું થાય, બધા ઇકોનોમી ઉપર સૌથી વધુ ધ્યાન આપે પણ યુપીએસસીનો ટ્રેન્ડ જો બધામાં 50 માર્ક્સનું પૂછે છે. તો એક સબ્જેક્ટ ઉપર એટલા રિલાય ના રહેજો, બધાને ઇક્વલ ફોકસ આપો. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તમે 1 દિવસમાં કરી લેશો તો બી 50 માર્ક્સ કવર થઈ ગયા. ઇકોનોમી તમે 7 દિવસ કરશો તો બી કમ્પ્લીટ નહીં થાય. એટલે એ વસ્તુ છે કે ઇકોનોમી ઉપર એટલું રિલાય નહીં રહેવાનું, બધાને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપવાનું છે. રાધર દેન ઓલા સબ્જેક્ટને વધુ ઇમ્પોર્ટન્ટ આપો. GS3માં તો એક જ પોલિસી છે, અયાન જૈનની તમે કોપી જોઈ શકો. GS3 માટે જેટલા પોઈન્ટ વધુ લખો માર્ક્સ વધુ મળે. ને આમાં જે એ છે કે વેલ્યુ એડિશન એ છે કે જે કરંટમાં ફેક્ટ છે તમે એ લખો, કેસ સ્ટડી લખો, ડેટા જેટલા વધુ પ્રેઝન્ટ કરી શકો. વસ્તુ એક વસ્તુનું ધ્યાન રાખજો કે યુપીએસસીનું પેપર તમે લખવા જાઓ, શાયદ જીપીએસસીમાં બી સિમિલર જ છે કે પેપર 3 અને પેપર 4 માટે તમારી પાસે ટાઈમ છે જ નહીં. તો જ્યારે એ રીતે તમારે સ્ટ્રેટેજી બનાવવાની છે કે મારે વાંચવાનો ટાઈમ મળે નહીં તો બી કોઈ વાંધો નહીં આવે, એટલું સ્ટ્રોંગ હું GS3 અને GS4 કરીશ. GS1 વાંચવા માટે તમારી પાસે એસે પછી પૂરો દિવસ છે. GS2 માટે એટલો સમય છે નહીં, 3-4 માટે તો કાંઈ જ નથી. 2 પેપર લખ્યા પછી એટલા થાકેલા હશો કે તમે રાતે આવીને સૂઈ જશો.
તો દિમાગમાં એ જ ક્લિયર રાખવાનું છે કે જ્યારે બી હું પેપર લખવા જાઉં ત્યારે આ બે પેપર હું ના વાંચીને જાઉં ને તો બી સારા લખીને આવીશ. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે એ રીતે સ્ટ્રેટેજી બનાવવાની છે કે આને એટલા સ્ટ્રોંગ વાંચું કે બહુ લેન્થી છે, જીએસથી પતે એમ જ નહીં, પૂરા 2 દિવસ આપે ને તો બી નહીં પતે એમ. ને આપે છે અરે 6 કલાક વાંચવા માટે, તો એ દિમાગમાં રાખજો પ્લીઝ. હવે ઇકોનોમીનો મેં સોર્સ લખ્યા છે કે આ સોર્સ કયા છે. એક વસ્તુ લખી દો, દીપિન સર લેક્ચર કરંટ અફેર માટે ધ ફંડામેન્ટલ થિંગ. એક વિઝન આઈએસનું મટીરિયલ મેં પાલન કર્યું છે, મંથલી વાળું, વીકલી ફોકસ જોયું છે, અને કરંટ અફેર માટે દીપિન સરના ક્લાસ. મતલબ કરંટમાં બીજું કાંઈ કરો કે ના કરો, આમના લેક્ચર જોઈ જ લેજો. અને જેમને સમજ ઓછી છે કરંટ કેવી રીતે કરવું, ધીસ ઇઝ ધ, મતલબ આ વસ્તુ એ છે કે આમનું કન્ટેન્ટ તમે ક્યાંય બી યુઝ કરશો, ગેરંટી છે કે કોઈ વાંધો આવશે જ નહીં. શું કહો છો? અયાન જૈન લાસ્ટ યર નહીં, શાયદ લાસ્ટ યર જ છે, 2023 નો ટોપર છે, 16મો રેન્ક છે એમનો. એટલે તમે એમની કોપી જોશો ને તો તમને કોન્ફિડન્સ બી આવશે કે આને કાંઈ લખ્યું છે જ નહીં તો આટલા માર્ક્સ કેવી રીતે આવી શકે. ને મોસ્ટલી હું મોટિવેશન માટે એ જ કરતો, ટોપર્સની કોપી જોઉં ને મોસ્ટલી તમે બી જુઓ ને તાર લાગે આમાં તો કાંઈ છે જ નહીં, આ તો ખુદ લખવા બેસી તાર લાગે કે નહીં લખાતું. જ્યારે કોઈની કોપી જોશો ને તો એમ લાગશે તો કે આમાં તો કાંઈ છે જ નહીં. સિક્યુરિટીમાં મોસ્ટલી એ છે કે હર ટોપિક તમારે મોસ્ટલી કરંટનો જ છે તો સિક્યુરિટી કરંટ ઓરિએન્ટેડ જ પૂછવામાં આવશે. તો જે સિક્યુરિટીના ટોપિક લખ્યા છે એમાં ચેટ જીપીટી કરી દો, અથવા કોઈ પણ વર્ડ છે ને એની પાછળ યુપીએસસી લખી દેવું તો 2-3 આર્ટિકલ સારા આવે, એમાંથી એક નોટ બનાવી દેવાની. બાકી ટોપિક વાઇઝ નોટ જે ચેટ જીપીટી આમાં એટલું બધું છે નહીં સિક્યુરિટીમાં, 50 માર્ક્સ વધુ એ ઇઝીલી કવર થઈ શકે છે. કીવર્ડ ઉપર થોડોક વધુ ધ્યાન દેવાનું કે જે સિક્યુરિટીના જે કીવર્ડ હોય છે ને એના ઉપર થોડોક વધુ ધ્યાન દેજો. હવે કીવર્ડ કેવા હોય છે ને તમને ખબર પડી જાય કે તમે ટેસ્ટના જો આન્સર જોશો ને સિક્યુરિટીના તો એમાં ખબર પડી જશે કે આ કેવા કેવા વર્ડ યુઝ કરે છે. સિમ્પલી તમે સિક્યુરિટી થ્રીટ લખી શકતા હતા, એમાં શું વર્ડ યુઝ થયેલો છે. કીવર્ડ ઉપર થોડુંક વધુ ધ્યાન દેજો, કારણ કે જેમની ઇંગ્લિશ થોડીક મોડરેટ લેવલની છે ને તો એ ટોપર સાથે કમ્પેર ત્યારે જ કરી શકશે જ્યારે એ કીવર્ડનો યુઝ કરે છે. એટલે જેમને એવું લાગતું હોય કે મારી ઇંગ્લિશ મોડરેટ લેવલની છે તો હું એમને કારણ કે મારું સિમિલર મેં એ જ યુઝ કર્યું છે, મારા ભરપૂર કેસ સ્ટડી હશે, ભરપૂર કીવર્ડ હશે. સાયન્સ અને ટેકમાં તો બસ એ છે કે એપ્લિકેશન પાર્ટ તમને ખબર હોવો જોઈએ, એટલું બધું કાંઈ ટફ છે નહીં, મેન્સ 365 જ કરવાનું, એમાં વધુ કરવાની જરૂર છે નહીં. નોટ બી બનાવવાની જરૂર નહીં, ડોન્ટ વેસ્ટ ધ ટાઈમ ટુ મેક નોટ્સ ઓન ધ સાયન્સ એન્ડ ટેક. મેન્સ 365 ને હાઇલાઇટ કરી દો, સેવ યોર ટાઈમ. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એક છે કે બધા ડિઝાસ્ટરની કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હોવી જોઈએ કે ભાઈ ડ્રોટ આવે ત્યારે હું શું કરીશ. આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તમને એથિક્સમાં બી કામ આવશે કે ફ્લડ આવ્યું છે તો તમે ડીએમ તરીકે શું કરશો. એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે હું ઇન્ટિગ્રેટ આને કેવી રીતે કરીશ ત્યાંથી અહીંયા. તો એકવાર કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી કરી દો, 10 થી 12 ડિઝાસ્ટર વાંચી લો. 10 થી 12 ડિઝાસ્ટર વાંચ્યા બાદ બધાની એપ્રોચ એક જ હશે કે ડિઝાસ્ટર આવે એટલે પહેલાં હું શું કરીશ, પછી હું શું કરીશ, ને એટ અ ટાઈમ હું શું કરીશ. એકવાર બધા 1 દિવસ લેજો, 2 દિવસ લેવાના, બધા ડિઝાસ્ટર વાંચ્યા, બધાની એપ્રોચ જોઈ લીધી, પછી એક જ નોટ બનાવવાની, એક પેજમાં તમારે આખે આખું ડિઝાસ્ટર આવી જશે કે ભાઈ આ પ્રી હું શું કરીશ, પોસ્ટ શું કરીશ, ને એટ અ ટાઈમ હું શું કરીશ. ધીસ ઇઝ ધ સ્માર્ટ વે. એમાં બેસ્ટ પ્રેક્ટિસ લખવાની કે ભાઈ ઓડિશામાં છે ને કે સુનામી રેડી વિલેજ છે, હર જગ્યા કંઈક ને કંઈક બેસ્ટ કેસ સ્ટડી છે. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં છે કે એબો એવરેજ માર્ક્સ સાથે છે કે બેસ્ટ કેસ સ્ટડી છે ને ક્યાંક ને ક્યાંક હશે. તો ચેટ જીપીટીમાં એવું જ કરવાનું કે ફ્લડ મેનેજમેન્ટ માટે ઇન્ડિયામાં બેસ્ટ કેસ સ્ટડી કઈ છે, કોઈકનું નામ આવશે બસ એડ કરી દો. ને એનડીએમએની ગાઈડલાઇન્સ હશે જ, મોસ્ટલી બધા નોટબુકમાં મળી જશે, પણ એ છે કે ડિઝાસ્ટરને પ્રિવેન્ટ કરવા માટે એનડીએમએની ગાઈડલાઇન લખવી મેન્ડેટરી છે. એન્વાયરમેન્ટમાં બી કાંઈ એવું છે જ નહીં. મોસ્ટલી એન્વાયરમેન્ટમાં 2 વસ્તુ પૂછાય, કરંટ ઇવેન્ટ પૂછી છે તો એનું ફીચર પૂછે કે COP29 શું છે, અધરવાઇઝ કોઈ ક્લાઇમેટ ચેન્જનું કંઈક પ્રોબ્લેમ પૂછશે ને એનું સોલ્યુશન પૂછશે. તો એટલે એન્વાયરમેન્ટ પાછળ બી એટલી મહેનત કરવા જેવું છે નહીં, પીવાય કોઈ જોશો એટલે ખ્યાલ આવી જશે કે આનું ઇમ્પેક્ટ પૂછ્યું છે, ચેલેન્જ પૂછ્યું છે, અને પ્રોબ્લેમ પૂછી છે. તો જેટલી બી નોટ બનાવવા 3 ઓરિએન્ટેડ જ લખવાના, પ્રોબ્લેમ, ઇસ્યુ, ચેલેન્જીસ, સોલ્યુશન. ને બેસ્ટ કેસ સ્ટડી કોઈ કન્ટ્રી દ્વારા કે મેંગ્રોવ પ્રોટેક્શન માટે કે એ થઈ ગયું, કોરલ રીફ માટે કે ઓસ્ટ્રેલિયા દ્વારા થયું. કેસ સ્ટડી જેટલી લખશો ને એટલો વધુ ફાયદો થશે. હું આન્સરમાં મૂકું છું, તમે જોજો કે ખ્યાલ આવશે કે કેસ સ્ટડી મેં ક્યાં લખી છે, એક્ઝામ્પલ કેટલા લખવાના છે, વેલ્યુ એડિશન કેવી રીતે કરવાનું છે. કે જે લખ્યું છે, પૂછ્યું છે ને હું લખીશ, ધેટ ઇઝ ધ બેઝિક ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન્સ, તો હું એવરેજ માર્ક્સ જ મેળવીશ. કે જે પૂછ્યું છે હું લખું છું, કાંઈક હું એડિશન કરીશ તો કાંઈક વધુ માર્ક્સ મેળવીશ. તો ગેમ ખાલી લખવાની જ નહીં કે જે પૂછ્યું છે હું લખું, બધાથી સારું લખીને એડિશન બી કંઈક કરવાનું છે. હવે હું કહું ને પેપરથી બહુ લેન્થી પેપર છે, કમ્પ્લીટ બી નહીં થતું, તો આખે આખું પેપર મેં એક ડાયાગ્રામમાં જ લખેલું છે.
બધામાં ડાયાગ્રામ દોરવાનો મતલબ છે કે જલ્દી સ્પેસ બી ભરી જાય, પોઈન્ટ બી ઓછા લખું ને કમ્પ્લીટ બી થઈ જાય. આ હું આવી રીતે બી લખી શકતો હતો 1 2 3 4.5, પણ ખબર છે કે આવું કરીશ તો ઝડપી પતશે. તો પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ હાઇલાઇટ કરજો. મારા માટે સ્પીડ થોડીક ચેલેન્જ હતી તો મેં આવી રીતે કર્યું. હું માટે બધા માટે કંઈક ને કંઈક હોય છે. આ જો આ સ્ટેપ્સ ટુ બી ટેકન હું અહીંયા લખી શકતો હતો, આ 2 પોઈન્ટ ખાલી આટલામાં પતી જાવ, પણ મેં આવી રીતે કર્યું તો એમ લાગ્યું 3 પેજ ભરાયા. બસ આવું શીખવાનું છે કે આણે આવું કર્યું શા માટે. સામાન્ય રીતે લખી શકતો હતો તો આવું શા માટે કર્યું, બસ એનું માઇન્ડસેટ સમજવાનું છે. આવી રીતે ટોપરની કોપી અરે પેલું શીખવાનું કે શું કર્યું છે અમને. બીજું એક છે કે હું સિમિલર ટાઈપ જ લખવા આવ્યો ને તો એક્ઝામિનર બોર થઈ જ જવાનો છે. તો બધી વાર એક્ઝામિનરનો પર્સપેક્ટિવ ધ્યાનમાં રાખજો મેન્સનો આન્સર લખો ત્યારે, કે એક્ઝામિનરને પસંદ આવશે કે નહીં આવે. લાસ્ટ પેપર છે બસ, પછી છોડી દઉં તમને. જીએસ પેપર 4 ધ મોસ્ટ સ્કોરિંગ પેપર છે, તો પ્લીઝ સૌથી વધુ ધ્યાન આના ઉપર આપજો. કે 140 થી 50 માર્ક્સ બી આવી શકે છે. દેટ ઇઝ ધ ગ્રેટ થિંગ. અધરવાઇઝ યુપીએસસી આટલા માર્ક્સ આપતું જ નહીં. વધુમાં વધુ 120 માર્ક્સ છે, આમાં 140 50 60 60 બી આપેલા છે આમને. બાકી એ છે કે તમારી સ્ટ્રેન્થ કઈ છે ને એ ધ્યાન રાખવાનું. જેમ કે GS4 અને GS2 મારી સ્ટ્રેન્થ છે, તો લોકો શું કરે કે 2024માં મારે માર્ક્સ આવ્યા છે 440 માર્ક્સ જીએસમાં આવ્યા છે, અને ઓપ્શનલમાં માર્ક્સ ઓછા આવ્યા છે. તો હું શું કરું કે હવે હું ખાલી ઓપ્શનલ ઉપર ધ્યાન દઉં. મને એમ લાગે એ તો મારી સ્ટ્રેન્થ છે, પણ હાલાકી મારી સ્ટ્રેન્થ છે તો મારે એના ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. હું શું કહીશ, મારી વીકનેસ ઉપર થોડુંક પેલું ધ્યાન આપું. તો સ્ટ્રેન્થ ભૂલી જાય ને તો એમાંથી માર્ક્સ થઈ જશે 440 400 થાય, ઓપ્શનલમાં 240 280 90 થાય. એ નહીં થયું, આ નીચે આવી ગયો, આ ઉપર આવી ગયો. તો એક વાતનું ધ્યાન રાખજો, જે સ્ટ્રેન્થ છે ને એને વધુ ધ્યાન આપવાનું છે, જે વીકનેસ છે ને એને એડ્રેસ કરવાની છે. વીકનેસને સ્ટ્રોંગ બનાવવાનો પ્રયાસ ના કરો. વીકનેસ જે છે એક્સેપ્ટ કરો, એને ખાલી એડ્રેસ કરો કે હું મારી વીકનેસ સામેના વાળાને દેખાવા ના દઉં. તમે મારી વીકનેસ જોઈ શકો છો, GS3માં સાયન્સ એન્ડ ટેક મારો બેકગ્રાઉન્ડ છે જ નહીં, તો એના આન્સર બહુ નોર્મલ હશે, પણ ખાલી એવી રીતે મેં પ્રેઝન્ટ કર્યો છે ને તમને લાગે કે ના માર્ક્સ સારા આપી દઉં. તો પોતાની વીકનેસ આઈડેન્ટિફાઈ કરો અને એને એડ્રેસ કરો, અને જે સ્ટ્રેન્થ છે ને એને સ્ટ્રોંગ કરો. બાકી છે એસે GS4 માટે તૈયારી કેવી રીતે કરવાની, આના માટે નામ લખવું હોય તો લખી દો, પિયુષ કુમાર. અત્યારે વાજીરામમાં ભણાવે છે, પણ એમના લેક્ચર મળી રહેશે તમને ઓનલાઈન. પિયુષ કુમારના લેક્ચર છે, એમનું મટીરિयल भी સારું છે, એમના लेक्चर भी सारा है. मैंने देखा नहीं, मैंने इनका ही देखा है. मतलब वो उनको जो आपने देखा और लगता है कि ये अच्छा है तो उनका देख लो. जो किसी ने नहीं देखा है तो एक बार पीयूष कुमार का 2 लेक्चर देख लो. લાગે કે સારું છે તો પછી જોવાનું, ના કે મુદિત જૈન એવા બી નામ સારા છે, પણ એ છે કે આમ પેલા છે કે થોડા ઓલ્ડ છે, આ નવા છે એટલે થોડુંક વધુ સમજાઈ શકે સારી રીતે. ને ઘણા બધા ટોપર દ્વારા મેં આદિત્યને વાત કરી હતી, તો આદિત્ય મને આમનું નામ સજેસ્ટ કર્યું હતું, આદિત્ય શ્રીવાસ્તવ. એને બી 148 કે એવો કંઈક હતા માર્ક્સ. GS4ની એપ્રોચ શું રાખવાની, ખાલી થોડું લખી દેજો કે કોઈ પણ જેટલા બી ટોપિક છે ને, હવે જીપીએસસી માટે તો ખબર નહીં સાહેબ કેવું પેપર બનાવશે, પણ યુપીએસસીની ટ્રેન્ડ આવી જ છે કે ગમે એ વસ્તુ છે ને ડેફિનેશન લખી દેવાની. હવે અહીંયા પૂછાય કે ત્યાં પૂછાય, આમાં તો થિયરી ઓછી જ છે જીપીએસસીમાં, તો બી ડેફિનેશન, હર ચીજની ડેફિનેશન પોતાના શબ્દોમાં આવડવી જોઈએ. આ બેઝિક રૂલ છે. જ્યારે તમે જો મતલબ પેલું છે કે આર્ટિફિશિયલ ડેફિનેશન લખવા લાગ્યા ને તો બી માર્ક્સ નહીં મળે. GS4માં જેટલા ઓર્ગેનિક રહ્યા ને જેટલો વધુ ફાયદો થશે. બીજું છે કે ટોપિકને અન્ડરસ્ટેન્ડ કરવાનો કે ભાઈ ઇન્ટિગ્રિટી ઓનેસ્ટી અને પ્રોબિટીમાં શું ફરક છે. કોન્સેપ્ટ ક્લેરિટી આવી ગઈ ને તમારે તો કોઈ વાંધો નહીં આવે. તો એક વખત કોઈના લેક્ચર જોઈ લેજો જો એથિક્સ ખબર ના પડતી હોય. એથિક્સ હાલાકી એમનામ બી ખબર પડી જાય, પણ જે નામ લીધું એમનો લેક્ચર જોશો વધુ સારું રહેશે. જો ફર્સ્ટ ટાઈમ હોય તો, તમારી પાસે ટાઈમ ના હોય ને તો ખાલી લેક્ચરનો જે નોટ છે ને એ જ જોઈ લો. એથિક્સમાં મોસ્ટલી બધા સવાલો એવા જ હશે, કોઈ પણ વસ્તુ પૂછાય એનો ઇમ્પેક્ટ શું છે, ફાયદા શું છે અને ચેલેન્જીસ શું છે. હવે વસ્તુ એ છે કે બધી વસ્તુના પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફમાં એક્ઝામ્પલ યાદ રાખવાના. આ 2 જગ્યાએ કામ આવશે. એસેમાં કામ આવશે, એથિક્સમાં કામ આવશે અને ઇન્ટરવ્યુમાં કામ આવશે. કે જ્યારે તમને પૂછવામાં આવે કે તમે પ્રામાણિકતા તમારા જીવનમાં ક્યાં દેખાડી છે, તો હર વેલ્યુ ક્યાંક ને ક્યાંક, ભલે તમે એટલા સારા હોય કે ના હોય, પણ ક્યાંક વસ્તુ તો દેખાડવામાં આવી જશે. એટલે પર્સનલ યાદ રાખવાનું. અને જ્યારે એમ તમને લાગતું કાંઈ યાદ નહીં આવતું ત્યારે પર્સનલ એક્ઝામ્પલ કોટ કરી દેવાનો 2 થી 3 લાઈનમાં. ને પ્રોફેશનલ હર અધિકારીને કાંઈક ને કાંઈક વેલ્યુ દેખાડી હશે. મતલબ આર્મ સ્ટ્રોક પામે છે એને ડેડિકેશન બતાવ્યું છે. ઘણા બધા એવા અધિકારી છે કે જેમની અશોક ખેમકા છે કે જેને ઇન્ટિગ્રિટી બતાવી છે. બધાના નામ તમારા કંઠસ્થ હોવા જોઈએ. 100 થી 200 નામ યાદ રાખવાના. કે હર કંઈ ના કંઈ છે કે અશોક ખેમકા છે કે એવું નહીં કે હું ઇન્ટિગ્રિટીમાં જ લખું, એમના હું ડેડિકેશનમાં બી લખી શકું કે ભાઈ એમનું ડેડિકેશન હતું સર્વિસ માટે એટલે એ રહ્યા ઇન્ટિગ્રિટી રહ્યા. 100 થી 200 એક્ઝામ્પલ લખવાના છે. વારંવાર ત્યાં ત્યાં એપ્લાય કરો. ને જે ફેમસ નામ છે ને એ વધુ પ્રિફરેબલ રાખજો. મોસ્ટલી તમે કોઈ કોચિંગની નોટ જુઓ ને ત્યાં આગળ મળી જશે. બાકી ટોપર્સના તમે આન્સર જોશો
GS4 માટે ટોપર્સના આન્સર તમારે જોવા, ધેટ ઇઝ ધ હાઈલી રિકમેન્ડેડ એસએ અને GS4 માટે. તો એમાં એક્ઝામ્પલ લખેલા જ હશે અને બાકી ખુદ જ્યાં જ્યાં મળે ને ત્યાં હાઇલાઇટ કરી દેવાનું. ઇન્ટિગ્રિટી માટે કરી દેવાનું ચેટ જીપીટીમાં કે ઇન્ટિગ્રિટીમાં કયા ઓફિસર દ્વારા હાઈ ક્વોલિટી બતાવવામાં આવી છે. 2 થી 3 એક્ઝામ્પલ મળી જશે. બાકી પિયુષ કુમારની અંદર લખેલા છે એક્ઝામ્પલ. એક વસ્તુ જે એથિક્સમાં સૌથી સારી કામ આવે કે જ્યારે તમને થિયરી પૂછવામાં આવે ને, લખી દેજો વસ્તુ જે કહું છું એ, જ્યારે તમને થિયરી પૂછે ને તો એમાં કરંટના ડાયમેન્શન એડ કરો. જ્યારે તમને કરંટનું પૂછે ને કે ભાઈ કરંટમાં એથિક્સમાં પ્રોબ્લેમ, જેમ કે આ વસ્તે 2024માં મોસ્ટલી એથિક્સ કરંટ ઓરિએન્ટેડ હતું, તો જ્યારે કરંટ પૂછે ને ત્યારે એથિક્સ વાળું લખી દેવાનું. જેમ કે ઉદાહરણ તરીકે આપું કે પ્રેઝન્ટ ટાઈમમાં ઇન્ડિયામાં વુમન રાઇટ્સ ચેલેન્જ વધી રહ્યા છે, આ કરંટ ડાયમેન્શન પૂછ્યું. હવે હું શું કરીશ, તો ઇમેન્યુઅલ કાન્ટની જે કેટેગરીકલ ઇમ્પેરેટિવ થિયરી છે ને હું એડ કરી દઈશ આમાં. જ્યારે કેટેગરીકલ ઇમ્પેરેટિવ પૂછે ને તો હું પ્રેઝન્ટ ટાઈમમાં હ્યુમન રાઇટ્સ શું ચાલી રહ્યું છે ને એ કરીશ. એથિક્સનો મતલબ એ છે કે જ્યારે જ્યારે થિયરી પૂછે ને એમાં હું કરંટ લખવાનો પ્રયાસ કરીશ, જ્યારે જ્યારે કરંટ ઓરિએન્ટેડ ક્વેશ્ચન છે ને હું એમાં થિયરી લખવાનો પ્રયાસ કરીશ. ધીસ ઇઝ માય મેથડ. આ ક્યાંય મેથડ જોશો નહીં તમે, તો પ્લીઝ રાઇટ ઇટ ડાઉન, ઘણું હેલ્પ કરશે તમને. બાકી એક પેપરનો આમને એટેન્ડ કરવાની સ્ટાઇલ થોડીક અલગ છે, જે મેં પહેલાં બતાવીને એવું જ છે. પહેલા 5 સવાલ છે ને આમાં લખવાનો ટ્રાય કરવાનો. હવે કેસ આમાં શું થતું કે જે આમાં 3 ટાઈપના ક્વેશ્ચન હોય છે, થિયરીવાળા ક્વેશ્ચન, કોટવાળા ક્વેશ્ચન અને કેસ સ્ટડીવાળા ક્વેશ્ચન. કેસ સ્ટડી મોસ્ટલી લોકો ધ્યાન કેસ સ્ટડી ઉપર વધુ આપતા હોય છે. કરે શું, શરૂઆતમાં કેસ સ્ટડી લખી દે, પછી એક્ઝોસ્ટ થઈ ગયા એટલે વાપસ થિયરી લખવાનું ટ્રાય કરે ને પછી સરખી રીતે લખી ના શકે. તો ટ્રાય કરવાનો કે ટોટલ 13 ક્વેશ્ચન છે ને એમાંથી 1 થી 7 ક્વેશ્ચન અથવા 10 ક્વેશ્ચન થિયરીવાળા છે, તો પહેલાં જેટલું લખાય ને તો થિયરીવાળા લખી દેવાના. પછી ટ્રાય કરો કે કેસ સ્ટડી લખવાના, અને લાસ્ટમાં જે ટાઈમ વધે ને એ કોટવાળા 3 ક્વેશ્ચન વધે છે ને તો લખવાના. કારણ કે મેં મારી વીકનેસ શું જોઈ કે મેં જેટલા બી ટેસ્ટ લખ્યા છે ને કોટવાળા ક્વેશ્ચનમાં મારા માર્ક્સ આવે જ નહીં. તો હું ટ્રાય કરતો કે હું આખો કોટવાળું લખું ત્યારે મને 1-2 માર્ક્સ આપે છે, એના કરતાં હું છોડી દઈશ ને તો બી ચાલશે. એટલે પોતપોતાની વીકનેસ જોઈ લેવાની. હું એ રીતે એપ્રોચ કરતો કે પહેલાં 10 થિયરી લખી દીધી, પછી કેસ સ્ટડી લખી, અને ટાઈમ જેટલો પરમિટ કરે ને 3-3 મિનિટમાં એક ક્વેશ્ચન લખી દેવાનો કોટવાળો. તો તમારી રીતે એપ્રોચવાળી સ્ટાઇલ ડેવલપ કરી દેજો. બાકી મેન પ્રોબ્લેમ જે ક્રિએટ થતો હોય ને એથિક્સમાં, તો કે હેડિંગ અને સબ હેડિંગ ખબર જ નહીં પડે કે આ શું કરવું. તો મોસ્ટલી ટોપર્સની કોપી તમે જોશો ને, આદિત્ય શ્રીવાસ્તવની થઈ ગયા, આ દુબે થઈ ગઈ, શક્તિ દુબે, શું નામ છે, શક્તિ દુબે, એમની કોપી તમે જોશો ને તો એવું લાગશે કે ભાઈ હેડિંગ અને સબ હેડિંગ કેવી રીતે કરવાના. એક વસ્તુ ઉપર ધ્યાન રાખજો કે એથિક્સમાં હેડિંગ અને સબ હેડિંગનો બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ સ્કિલ છે ને બહુ કોપી એનાલાઇઝ કર્યા બાદ જ આવશે. એટલે ટ્રાય રાખજો કે કીપ ઇન માઇન્ડ કે હેડિંગ અને સબ હેડિંગ હું એથિક્સની જે થિયરીના કમ્પોનન્ટ છે ને એમાં લખવાનું. બીજું છે કે એથિક્સમાં જેટલા તમે ઓર્ગેનિક બનશો ને એટલો વધુ ફાયદો છે. જેટલા, એને સ્પેશિયલી જીપીએસસી માટે હું હાઈલી રિકમેન્ડ કરું છું. યુપીએસસીમાં બી તમે આર્ટિફિશિયલ લખશો તો માર્ક્સ મળશે, પણ જે રીતે સાહેબનો એટીટ્યુડ છે, સાહેબ ચાહે છે એવું કે તમે જેટલા ઓર્ગેનિક અને પ્રામાણિક બનશો ને એટલું વધુ સારું છે. તો ટ્રાય ટુ બી ઓર્ગેનિક ઇન GS4. બાકી એ વસ્તુ જે મસ્ત વસ્તુ છે કીવર્ડ વાળી, એથિક્સની અંદર છે ને 100 થી 150 કીવર્ડ આઈડેન્ટિફાઈ કરી દેવાના. જે યુપીએસસીના ટોપિક છે એ કીવર્ડ નહીં, એના વગરના બી હોય, જેમ કે કેટેગરીકલ ઇમ્પેરેટિવ થઈ ગયો. આવા તમે પેપર જે પિયુષ કુમાર સાહેબ ભણાવે છે ને એમાં તમને મળી રહેશે. 100 થી 150 કીવર્ડ રાખો. જેવું GS3નું પેપર કમ્પ્લીટ થાય ને એ રિવાઇઝ કરી દેવાના. જેવું GS4નું પેપર સ્ટાર્ટ થાય ને, સ્ટાર્ટ થતાં પહેલાં 3 મિનિટ તમને મળશે. જેટલા બી સવાલ તમને પોઈન્ટ યાદ આવે ને ફોર્મમાં લખી દેવાના પાછળ. ને બસ શું કરવાનું કે, કારણ કે શું છે, તમે 100 થી 150 વાંચશો ને તો 30 થી 40 લખી શકશો. થાય એવું કે જો તમે કીવર્ડ વાંચીને નહીં ગયા ને તો એપ્લિકેશનમાં બી નહીં આવે. તો 30 થી 40 તમે એકવાર લખી દીધા છે ને તો બહુ પેપરમાં પણ રિફ્લેક્ટ થશે. તો આ એપ્રોચ ધ્યાન રાખજો. લાસ્ટ યર મેં ડેવલપ કરી છે કે જેટલા બી કીવર્ડ તમને એક્ઝામની પહેલાં યાદ આવે પેપરના લાસ્ટ પેજમાં લખી દેવાના. તો એટલા તો તમે એટલીસ્ટ લખશો જ પછી પેપરમાં. ને એથિક્સ કીવર્ડ માટે જ છે. જેટલું તમે થિયોરિટિકલ વર્ડ લખશો ને એથિક્સમાં થિયરીની અંદર વધુ ફાયદાકારક સાબિત થશે. હા, વાજીરામમાં છે, સેપરેટલી મળી રહેશે. પણ કેવું તો ના જોઈએ, પણ હવે અનએથિકલ છે, ટેલિગ્રામમાં બી મળી રહેશે, પણ પણ એ અનએથિકલ વસ્તુ છે. બીજું એક છે વસ્તુ છે રિપીટેશનનો પ્રોબ્લેમ. તમે શાયદ એથિક્સના સવાલો લખ્યા હશે ને તો મેન પ્રોબ્લેમ એ જ આવશે કે બધી વસ્તુ ટ્રાન્સપરન્સી 5-6 વાર ટ્રાન્સપરન્સી આવી જાય. અકાઉન્ટેબિલિટી લખો ને તો ઘણી વાર અકાઉન્ટેબિલિટી આવી જાય. તો મેન વસ્તુ એ છે ને કે બ્રોડ પોઈન્ટના બદલે આ વસ્તુ લખી દેજો. તમે અત્યારે એથિક્સ નહીં લખ્યું એટલે ખ્યાલ નહીં આવે. જ્યારે એથિક્સના સવાલ લખશો ને ત્યારે આવશે કે બધી જગ્યાએ સેમ વસ્તુ જ રિપીટ થઈ રહી છે, બધી જગ્યાએ સિમિલર પોઈન્ટ જ આવી રહ્યા છે. તો આના સોલ્યુશન માટે એક જ વસ્તુ છે કે બ્રોડ પોઈન્ટના બદલે માઇનર પોઈન્ટ લખો. જેમ કે ઓનેસ્ટીના બદલે છે ને કે એને કે જે ચોરી કરી છે ને તો કે એડ્રેસિંગ ધ થીફ. ઓનેસ્ટી ના લખો. વારંવાર તમે ઓનેસ્ટી લખશો ને તો એમ લાગે કે ભાઈ ઓનેસ્ટી રિપીટ થઈ રહ્યું છે. કે જેને પાર્ટિક્યુલર અનએથિકલ એક્ટ કર્યું છે ને એ લખવાનો વધુ પ્રયાસ કરો.
જેમ કે જે વસ્તુ વિશે પૂછવામાં આવ્યું હોય કે એટલે ધ્યાનમાં આ રાખવાનું કે બ્રોડના બદલે માઇનર પોઈન્ટ તમે લખશો ને તો વધુ ફાયદાકારક સાબિત થાય. તમે મારો કોપી જોશો ને તો લાગશે કે એમાં ભાઈ બ્રોડની જગ્યાએ માઇનર લખેલા છે, ને તમને લાગતો હોય કે અહીંયા બ્રોડ લખવા જેવું છે તો એના નીચે એક્ઝામ્પલ લખી દો. બે વસ્તુ થઈ શકે, આઈધર માઇનર પોઈન્ટ લખો અથવા બ્રોડ લખ્યા બાદ એનું એક્ઝામ્પલ આપી દો. ને એથિક્સમાં એવું જ છે કે પર પોઈન્ટ એક્ઝામ્પલ લખવાનું, માર્ક્સ મળશે જ. ને આમાં થોડુંક ચેલેન્જિંગ ટાસ્ક એ છે કે ઇન્ટ્રોડક્શન ને કન્ક્લુઝન લખવું એથિક્સમાં બહુ મુશ્કેલ છે. તો ઇન્ટ્રોડક્શનમાં તમે બે જ વસ્તુ કરી શકો, આઈધર તમે એનું કન્ટેક્સ્ટ લખો કે કયા કન્ટેક્સ્ટમાં પૂછવા માગે છે, અથવા એને ડિફાઇન કરો, બાકી કંઈ થઈ શકે એમ છે નહીં. અથવા તમે કોટ લખી શકો છો. આ કોટવાળી બહુ મસ્ત એપ્રોચ છે. જો તમને કોટ યાદ રહેતા હોય તો ઇન્ટ્રો અથવા કન્ક્લુઝનમાં એક જગ્યાએ કોટ લખવાનો જ. કોટ લખવાનો મતલબ છે 0.5 માર્ક્સનો ઇમ્પ્રુવમેન્ટ. કન્ક્લુઝનમાં બી એવું છે કે આઈધર કોટ લખો અથવા કોઈ પ્રકારની થિયરી લખી દો કે હ્યુમન રાઇટ ક્રાઇસિસ વિશે પૂછાઈ રહ્યું છે તો કે ઇમેન્યુઅલ ક્લાન્ટ અથવા જે જ્હોન લોકની જે કોઈ થિયરી છે, થિયરી ઓફ નેચરલ રાઇટ્સ, આવું કંઈક લખશો ને એટલે માર્ક્સ મળી જશે. એટલે મેન એથિક્સમાં એ છે કે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હોવી જોઈએ, થિંકરના નામ યાદ હોવા જોઈએ, હર ડેફિનેશન વસ્તુ યાદ હોવી જોઈએ, ને એક્ઝામ્પલ હોવા જોઈએ. બસ આટલું વસ્તુ છે. એથિક્સ સૌથી 4 પેપરમાં એથિક્સ મસ્ત પેપર છે. થોડી મહેનતથી વધુ માર્ક્સ આવી શકે છે. આમાં મેં ટ્રાય કર્યું છે કે એથિક્સ જો મેં આમાં ઇન્ટ્રો જ નહીં લખ્યો, કારણ કે ક્યારેક ક્યારેક ચેલેન્જિંગ ટાસ્ક છે કે એથિક્સના પેપરમાં ઇન્ટ્રો કન્ક્લુડેડ કરવું, તો મેં ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દીધું પ્રોબિટી અને ઇન્ટિગ્રિટી માટે. થોડુંક વેલ્યુ એડિશન કરવાનો ટ્રાય કર્યો. કોઈક જગ્યાએ મેં કોટથી શરૂઆત કરી છે. ને કોટ એવું નહીં હોતું કે આમને કીધેલા જ હશે, કોઈક વાર મેં ખુદ બનાવી દીધા છે કે ચીફ જસ્ટિસ છે તો આવું તો કીધું જ હશે, શું વાંધો છે. બહાર ના જાય તો સારું હોય, વળી નામ જોઈને પકડશે કે આવું ક્યાં કીધું છે. આ વસ્તુ આમાં મેં કીધું છે કે 3 પાર્ટમાં ડિવાઈડ કરે છે કે કોટ વસ્તુ છે ને તો એને એડ્રેસ કેવી રીતે કરવો. તમે શાયદ અત્યારે નહીં લખ્યા હોય, જો કેસ સ્ટડી મતલબ લખવાનો ટ્રાય કરશો ને એથિક્સમાં, તો કોટવાળા સવાલ કેવી રીતે લખવાની ખબર જ નહીં પડતી. હકીકતમાં ટીચરને બી નહીં ખબર પડતી કેવી રીતે લખવા, ને આની કોઈ વન સાઇઝ ફિટ એપ્રોચ છે જ નહીં. તો મેં મારી ટ્રાય કરી છે કે કેવી રીતે લખવા. હવે સમય એટલો બધો છે નહીં એટલે વિસ્તારપૂર્વક નહીં સમજાઈ શકતો, પણ આમાં જે છે ને એમાંથી ખબર પડી જશે કે કેવી રીતે લખવા. બાકી કન્ક્લુઝનમાં છે કે કેવી રીતે કન્ક્લુઝન ધ્યાનમાં રાખવું. હવે બાકી અહીંયા જે નીચે મેં પીડીએફ એડ કરી છે ને એ કેસ સ્ટડી માટે છે. કેસ સ્ટડીમાં બી એવું જ થાય છે કે સિમિલર વસ્તુ રિપીટ થતી જાય છે. એટલે મેં શું કર્યું કે કેસ સ્ટડીમાં વધુમાં વધુ પૂછે શું, એથિકલ ડાયલેમાં પૂછે, તો મેં 20 થી 30 એથિકલ ડાયલેમાં લખી દીધા. બધી જગ્યાએ અલગ અલગ ટાઈપના ડાયલેમાં લખવાના. એથિકલ ઇસ્યુ છે ને તો કે 40 થી 50 મેં એથિકલ ઇસ્યુ લખી દીધા. ક્યાંક ને ક્યાંક તો ફિટ થતા હશે. તો આમાં જે લખ્યું છે ને એથિક્સ માટે તમે આ રિલાયબલ છે કે કેસ સ્ટડીમાં સૌથી સારું સાબિત થશે. મેં મહેનત કરી છે, તમારે કરવાની જરૂર છે નહીં. એથિક્સમાં મતલબ થોડુંક અલગ દેખાવા માટે છે કે ડાયગ્રામ તમે કરી શકો. સ્ટેક હોલ્ડરને ખાલી સ્ટેક હોલ્ડર આવી રીતે લખવા કરતાં આવી રીતે લખો. ખાલી એમનો નોર્મલ પોઈન્ટના બદલે કે આવી રીતે આવું કરીને રાખો. વસ્તુ એ છે કે બધા લખે એવું જ લખવાનું છે. પ્રેઝન્ટેશનમાં મારી યુએસપી હોવી જોઈએ, એ આ વસ્તુનું ધ્યાન રાખો. આ છે જો એથિકલ ડાયલેમાં, આટલા બધા મેં ડાયલેમાં લખી દીધા છે. કોઈ મેં આનાથી વધુ કરવાની જરૂર છે જ નહીં. આ છે કે મેં 10 થી 12 ટેસ્ટ લીધા છે એથિક્સના, બધામાં કાંઈક ને કાંઈક કી પોઈન્ટ મળે છે લખ્યું છે. આ એથિકલ ઇસ્યુ છે તો આ ઇસ્યુ થઈ ગયા. આ પબ્લિક સર્વન્ટ માટે છે, પ્રાઇવેટ માટે આ છે કે પ્રાઇવેટ સેક્ટરમાં એથિકલ ઇસ્યુ કયા હોઈ શકે. બાકી ઓપ્શન પૂછે છે કે કેટલા ઓપ્શન આ વ્યક્તિ પાસે અવેલેબલ છે, તો એના અલગ અલગ તરીકે લખી શકાય કે પહેલી કેસ સ્ટડીમાં મેં ઓપ્શન આવી રીતે લખ્યા. એકમાં નહીં બધું ટ્રાય કરવાનું, પહેલામાં આ લખ્યા, કારણ કે કેસ સ્ટડી જે ચેક કરશે એક જ સાહેબ હશે, તો એને ડિફરન્ટ અલગ અલગ દેખાય ને એટલા માટે અલગ અલગ ટાઈપ. એકમાં ઓપ્શન આવી રીતે લખો, એકમાં ઓપ્શન આવી રીતે લખો, એકમાં ઓપ્શન આવી રીતે લખો. બસ માય કોર્સ ઓફ એક્શન હશે તો આવી રીતે છે ને. આ પ્રેઝન્ટેશન ઉપર મેં સૌથી વધુ ધ્યાન કરેલું છે. તો એકવાર શાંતિથી તમે પીડીએફ જોજો. પીડીએફ સાહેબની જે ચેનલ છે ત્યાં અવેલેબલ હશે. બીજી વાર કહી દઉં છું. બાકી હવે સમય બહુ થઈ ગયો છે એટલે હું લેતો નથી, પણ આમાં જે મેં નીચે પીડીએફ ઇન્ક્લુડ કરી છે ને ખાલી જોઈ લેજો કે નોટ કેવી રીતે બનાવી, સબ નોટ કેવી રીતે બનાવી, માઇક્રો નોટ કેવી રીતે બનાવી, બધી વસ્તુ મેં કીધું છે. વૈસે મારી પાસે કહેવા માટે તો ઘણું જ છે, પણ સમય એટલો બધો સાથ નહીં આપતો. ને ટાઈમ પીરિયડ હોય, લર્નિંગ માટે બી ટાઈમ પીરિયડ હોય 3 થી 4 કલાક, પછી વધુ થાય તો બોરનેસ વધી જાય. એટલે હું આમાં કહું છું હવે તમારા ઉપર છે કે અંદર નીચે જે છે ને એ મારા 5 થી 6 વર્ષની મહેનત છે. મેં હાઇલાઇટ કરી છે કે સિમ્પલી વેમાં કે તમે કેવી રીતે શીખી શકો. તો એક વખત ખાલી પીડીએફમાં જતા રહીજો. જેમ કે હેલ્થ માટે કે મારા પાસે શું છે, ખાલી આ ડેટા જ છે. હેલ્થના ટોપિક મને ખબર જ છે કે સમાજમાં ગામડામાં શું ઇસ્યુ છે, હેલ્થ ઇસ્યુ. ખાલી હું પોઈન્ટ લખીશ એટલે માર્ક્સ મળી જશે. એજ્યુકેશનમાં બી એવું છે, બસ આટલા નોટ આવી ગયું. હું ખાલી એક વસ્તુ બતાવી દઉં. આ કીવર્ડ છે કે ઇકોનોમીમાં કીવર્ડ કેવી રીતે યુઝ કરવા.
તમે ખુદ જોઈ લેજો. હું ખાલી એક એગ્રીકલ્ચરનું બતાવી દઉં કે મારી એગ્રીકલ્ચરની નોટ કેવડી હતી. અરે રે, આ એ છે કે આ મેક્રો નોટ છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઉપર મોટા મોટી નોટ કેવી હોય છે કે, તો હું બતાવું 4 પેજની નોટ છે કે જ્યારે મેં પ્રિલિમ પહેલા નોટ બનાવેલી. આ પ્રિલિમ પહેલાની નોટ છે, ના પછી પ્રિલિમ પછીની. 4 પેજને મેં ખાલી આટલા સિમ્પલી પુટ કરી દીધો. આ શું છે, આ પ્રિલિમ પછી બનાવવાની છે. એટલે 2 સ્ટેજ હોય નોટ બનાવવાના, પ્રિલિમ પહેલા બનાવવાની, પ્રિલિમ પછી બનાવવાની. એટલે આમાં મેં એક નોટનો ખાલી કમ્પોનન્ટ એડ કર્યો છે, જોઈ લેજો. વસ્તુ એ છે કે બીજું એ છે કે રિજનલિઝમ ઇન્ડિયામાં કેવું છે. તો બધા શું લખતા હોય છે કે નોર્થ ઇસ્ટમાં આ પ્રોબ્લેમ છે, આ છે. મેં ડાયાગ્રામ દોરીને બધી જગ્યાએ કરી દીધો કે આ કેવું છે. ખાલી એક વખત જોજો કે પ્રેઝન્ટેશન કેવી રીતે સુધારી શકાય. બધા પોઈન્ટમાં લખશે, તમે આવી રીતે લખો. સિમિલર છે કે તમે જે લખશો એ જ હું લખીશ. બસ બીજી છે કે માઇક્રો નોટ કેવી રીતે બનાવી શકે. આ પ્રિલિમ પછીની નોટ છે બધી. રેગ્યુલેટરી બોડી, આટલામાં બધી રેગ્યુલેટરી બોડી આવી ગઈ, આટલામાં બધી સ્ટેચ્યુટરી બોડી આવી ગઈ. આ બધી જ નાની છે ને, આ મારી એગ્રીકલ્ચરની નોટ. ખાલી 2 વર્ડ ને એક આ પેજ થયું ને એક આ પેજ થયું. હું ખાલી બસ આટલું જ કરત કે ભાઈ જ્યારે બી આવે ને મારા માઇન્ડમાં પ્રોબ્લેમ શું છે કે એટલું બધું તમે યાદ રાખી શકો એમ જ નહીં. તો ખાલી કી પોઈન્ટ યાદ હોય ને એટલું ધ્યાન રાખવાનું. તો આમાં શું છે કે એગ્રીકલ્ચરમાં શું હોય, 2 રીતે હોય. એક તો ઇનપુટ હોય ને એક આઉટપુટ હોય. ઇનપુટમાં શું હોય કે ભાઈ સીડ સારા હોવા જોઈએ, લેબર સારો હોવો જોઈએ, મશીન સારા હોવા જોઈએ. આ ખાલી તમે જોજો કે એગ્રીકલ્ચરમાં તમે કોઈ પણ સવાલ જોશો ને, સોલ્યુશન આ ટોપિકથી જ હશે. આ પોઈન્ટ નહીં લખેલા હોય તો એનું સોલ્યુશન કાંઈ પણ હશે જ નહીં. તો એક વાર ખાલી જોજો કે તમે એગ્રીકલ્ચરની 20-30 પેજની નોટ બનાવીને લાસ્ટ પેજમાં ખાલી આટલું જ કરવાનું છે કે 2 પેજ બનાવ્યા, આવી ગયું આખું એગ્રીકલ્ચર. બાકી એક વસ્તુ એ છે કે રિવિઝન માટે કરવું છું, એક તો ટ્રેક રેકોર્ડ રાખવાનો કે હું કેટલી વાર કરું છું. જેમ કે મેં આ ફોટો લીધો છે 2022-23નું રિવિઝન માટે મેથ્સનું. એક પહેલી વાર રિવિઝન, બીજી વાર રિવિઝન, ત્રીજી વાર રિવિઝન ને ચોથી વાર રિવિઝન. જ્યારે હું પ્રિલિમ્સ, મારા માટે મેથ્સ બહુ પેલું હતું, વીક એરિયા હતો. તો આટલી બધી વખત મારે રિવિઝન કરવું પડતું હતું. તાત્પર્ય એ છે કે ડિસિપ્લિન કેળવવી છે ને તો ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ. તમને મેં ટાઈમ ટેબલનું કીધું એવું ને એવું ટ્રેક રેકોર્ડ રિવિઝનનો રાખવાનો કે મેં આ ટાઈમે આટલું કર્યું છે. જ્યારે તમે ખુદ સેલ્ફ અકાઉન્ટેબિલિટી થઈ ગઈ ને, પાસ થવાના ચાન્સ વધી જશે. બસ આટલું જ હું કહેવા માંગુ છું. બાકી કોઈને કાંઈ સવાલ હોય તો ઠીક છે, બાકી મોસ્ટલી તો કહી દીધું છે. બાકી પીડીએફ તમે જોઈ લેજો તો થઈ જશે. તો આપણે બંધ કરીએ છીએ. જેમને કોઈ સવાલ હોય તો કહી દો ને કે ભાઈ જોવાવાળા બી. ઇટ્સ અ વેરી લોંગ પ્રોસેસ.